હાલ હાલ બહુ ઊંચા નો થતા આ ભાડે રાખ્યું હોય આપણે સીલિંગ તૂટી જાય હાલ બોલો સ્વામી નારાયણ ભગવાન નારાયણ મુનિ દેવાની ગોપીનાથજી મહારાજની જય આજ આનંદ આજ ઉછળંગ અને આજ નેનોમાં વરસે ને અને આજે ઋષિકેશને આંગણે કંચન વર્ષા મેં ખૂબ સરસ મજાનું આયોજન છે બધા બહાર કોઈ વિડીયો કોલમાં હોય કે કોઈ વોઇસ કોલમાં હોય બધા અંદર આવી જાઓ એટલે કાર્યક્રમ ચાલુ મારે તમને આનંદ કરાવવો જ છે કારણ કે એ માટે સ્પેશિયલ હું આવ્યો છું અને તમને આનંદ કરાવીશ કંઈક નવી વાતો કરીશ તમને મારામાં જ્યાં સુધી સાંભળશો ત્યાં સુધી મજા આવશે એ ગેરંટી બાકી તો શેર હોય કે સવા શેર હોય બાકી ભલે ગામમાં આખાની હારે વેર હોય શેર હોય કે સવા શેર હોય પછી ભલે આખા ગામની હારે વેર હોય પણ જેની માથે મારા મહારાજની હોય ને મેર એવી કાયમ લીલા લહેર હોય તમે નથી બોલતા ભૂંગળા બોલે છે સરસ મજા પ્રસાદ પણ અહીંયા એવો જ મળે છે એક સાહેબે કીધું છોકરાને કે કયો ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ ભેગો કરવી તો વાયુ પદાર્થ બને છોકરો કે રસાવાળા ભોંગળા બટાટા અવાજ હરકો કરો ભાઈ મને રેડી સંભળાય બોલ પકડ કરો હા પાછળ કોઈ બેઠું છે ને પડદામાં આમ તેમ ચીડિયાનો રિક્વેસ્ટ કરાવતા એકવાર નિલેશને જોરદાર તાળીથી બતાવો નિલેશ એ તારી તાળી પડાવ્યો હરકો મેળો છે એકવાર સંગીત ટીમને પણ જોરદાર તાળી કરાવી વસુદેવ સુખં દેવં દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ મનોજીવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજનમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે જન્મા કૌશલ દેશ વેશ બટુ નો લઈ તીર્થ માહી ભર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચા રહ્યા ગઢપુરે બે દેશ કાબી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંશેષ ભક્ત નરસિંહ નાચ્યો લેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ નિપુજ્યા સતી અને સંતનો જ્યાં વિહામો ગામ ગામે ઉપાસતા પોકારતા નારી નર વીરની ગાથ વર્ણી
ભારતી ધરાની વંદુતની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અને સૌરાષ્ટ્રની ધરતીના માણસો કવિ કે કેવા છે? રસિક હૈડા હહે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના. અન પાણી જાયા કરા મર્દની મૂછના લલિત લાવણી જા સૌંદરીના. સગળ ધનરાજમાં ઝબુકતી વીજળી અને ઘૂંઘટે વલપતી લાજ રમણી. ભારતી ધરાની વંદુતની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અને આવી સૌરાષ્ટ્રની ધરતી, સોરઠની ધરતી ભગવાન છપૈયે પ્રગટ થઈ અને ફરતા ફરતા મુમુક્ષુને ગોતતા ગોતતા ગઢપુરની ધરતીની અંદર આવે. અને ગઢપુરની ધરતીની અંદર પગ મૂકતા જેમ કે ગઢડું મારું અને હું ગઢડાનો ક્યારે નથી મટવાનો. અને એ ગઢડું અને ગઢડા ગેલા નદીનો કાંઠો. અને એ ગેલા નદીના કાંઠે એક સંત અને હારે મહારાજ જોડલી કરીને જે રાસ લીલા કરી અને બ્રહ્માનંદ સ્વામી હોય, પછી પૂર્ણાનંદ સ્વામી હોય, આપણા સંતો જગતની અંદર સાહિત્ય ખૂબ છે, કવિઓએ ખૂબ લખ્યું છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘરાનામાં બ્રહ્માનંદ સ્વામી જેવું સાહિત્ય આજ સુધી કોઈ નથી લખ્યું. આજે અમારે જેવા 2-5 કલાકારોને થોડું ઘણું કઈ બોલતા આવડી જાય, પછી 50,000 લાખ 2 લાખ રૂપિયા લે છે. સાહેબ બ્રહ્માનંદ સ્વામી જેવો કવિ એક છંદ એક દોહો તમે જો આવા હવા મણ હોનું જેના આંગ ઉપર હિલોળા મારતું એવા સંત એ સ્વામિનારાયણ ભગવાનને એક જ નજરથી આખો પોતે સંસાર ત્યાગ કરી અને ભગવાનના ચરણોમાં બેસી અને સંન્યાસ લઈ લે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ બને. મારવાડ થી લઈ કચ્છ, કાઠિયાવાડ અને ઘણા રાજ્યો જેની કવિતા ઉપર આભરી નતા. બ્રહ્માનંદ સ્વામીને રાજા રજવાડા એમ કે અમારા રાજકવિ બનો, અમારા રાજકવિ બનો, અમારા રાજકવિ બનો. પણ બ્રહ્માનંદ સ્વામી કે મારે આ લોકનું સુખ નથી જોતું, મારે તો પરલોકનું સુખ જોતું છે. હવે મારે સહજાનંદ સ્વામીની ચૂંદડી ઓઢવી છે. અને ઈ ભગવાન સ્વામિનારાયણ જ્યારે રાસ રમતા હોય ત્યારે રાસ વિનાના 2-3 છંદો કહી પછી મારી વાતને આગળ વધારીશ. તો એક ન સચજી અતિ ઉદાસ પ્રૌઢ શરદ રત પ્રકાશ. એક ન સચજી અતિ ઉદાસ પ્રૌઢ શરદ રત પ્રકાશ. મન રાત જગ નિવાસ ચિત વિલાસ કીને. મુરલી ધુની દિલસાલ કરે સુર ભગવાન તાન मान जुल्म तान ભગવાન નામતા હતા, પણ કોની સાથે નામતા હતા? સંતન યવિરામ રામ કમ સંત પ્રમત નામ નમત 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 નામ રામ રામ બોલે. અતન કતન યતિ ઉઠામ મન ધન ધન કામ કામ મત વિરામ યતિ વિરામ શામ સુંદર શોભે. ગમના કે નીર તીર ખેલત ફલ તીર તીર સહવત ગત સગત ભેદ ગત સુધેર કાતે. હરિ હરિ યત હેર હેર વિત સત સુન પેર પેર મર ગત પેર પેર કટવા નાચે. અને ભગવાન સ્વામિનારાયણ આપણે ઉપર કેવી મોટી મહેર કરી. સહજાનંદ સ્વામી એ છપૈયાની ને ધર્મ ભક્તિ ઘેર તો મૈયા વાયવતારી.
છો તો એવો કે જેની અંદર ભગવાનના જે નવે નામ છે એ નવે નામ આવી જાય ત્યારે હરે કૃષ્ણ બોલો ત્યાં હૈયામાં હમ કરે સર્જુદાસ બોલો ત્યાં શાંતિ મળે મનને નીલકંઠ બોલો ત્યાં નિર્વિકાર થાવુને નારાયણ મુનિ બોલો ત્યાં શુદ્ધ કરું તને બધું બરોબર સમજાય છે સંભળાય છે હવે નિલેશ બરોબર સોંટાડ દે આમ કઈ કાંઈ હેલીચેલી ન કરતો સાઉન્ડ પણ બહુ સરસ છે એક જગ્યાએ હું પ્રોગ્રામ આપવા ગયો ને તો ખબર નહીં આવું કઈક ગોઠવેલું ને મને ઉભા ઉભા તેમ બોલો તો મેં કીધું ઉભા ઉભા પ્રોગ્રામ ન અપાય યોજના સમજાવાય અને તો બધા યોજના સમજાવે નહીં મેં કીધું ઉભા બાબા ન ફાવે ભાઈ કે બોલો હવે તો કઈ સેટિંગ થાય નહીં તો માયા કામ ટીંગાડેલો રામાબેન ના એક્શન માં હું ધૂનો ટીંગાડતો કેમ ટીંગાડેલો મને કઈ ઉભા ઉભા બોલો હવે હું આંખ ઊંચું અને મારા ઊંચું તો બોલો મજામાં મેં કીધું ઓડિયન્સ આમ જોવાતું નથી ભાઈ માયક જરાક નીચું કરી કે વાયર જ ટૂંકો છે મેં કીધું કઈ વ્યવસ્થા કરો મને કે 5 મિનિટમાં વ્યવસ્થા કરો એક ભાઈ ગયા બે તું લઈને આવ્યા એ ક્યાંય પર ઉભા રહી ગયો એટલે મેં કીધું કલાકારની કાંઈક તું ઇજ્જત કરો મને કે તમારા લગ્ન થઈ ગયા છે મેં કીધું મને કે હવે જાદુ કરતા શીખો હાઈટ મારી વધારી તો એટલો પ્રોબ્લેમ આવ્યો ભૂખી હાઈટ વાળો કલાકાર લઈ ગયા હોત તો જો કે એટલે મને હાઈટ જોઈને સિલેક્ટ કર્યો હોય છે હમણાં એક જગ્યાએ સ્વામીજી એક આલ્બમ જોતો હતો તો 30 વર્ષ પહેલા એના લગ્ન થયેલા અને એ વખતે સગવડતા હશે દાદાને ખેતી બેતી હારી તો આલ્બમ બનાવી ગયો 35 વર્ષ પહેલા હવે વરાજો બહુ ઊંચો ને કન્યા હાવ નીચી તો રૂમમાં જઈને ફોટા પાડેલા પણ કન્યા નીચે ને સેટિંગ ન આવે એ છે તેલનો ડબ્બો મૂક્યો ઉપર કન્યા નું રહે એ 35 વર્ષ પહેલા પાછી ગામમાં લાઈટ નહોતી તે દીવે આમ ફોટા પાડેલા સમજે તે ઓલી બેન પણ વળી દીવો આમ લઈને પેલી ફોટા પાડવાવાળા પછી વરાજો આખો આવે તેલનો ડબ્બો આખો દેખાય કન્યા આખી દેખાય દીવો બોલી બેન પણ હાથ આટલો બધું ફોટા પાડી ગયું બધું લીધેલું એટલે આ સિસ્ટમ હતી અને એમાં અત્યારે બહુ અદભુત સિસ્ટમ થઈ ગઈ છે ફોટા તમે જો અત્યારે બોલવામાં મારે બહુ ધ્યાન રાખવું પડે કારણ કે એડિટિંગ કરીને અપલોડ કરવામાં દુનિયા બહુ હોશિયાર થઈ ગઈ છે હા ટેકનોલોજી કેટલી તમે જો ખબર આપણને પૂજ્ય મોટા સ્વામીએ સુરત બેઠા બેઠા આપણને આશીર્વાદ આપ્યા દવા દોડતા ચાલે છે અહીંયા તમે બોલો કેટલા દેશોમાં એક ક્યારે પ્રસારણ થાય હજી 5000 વર્ષ કળયુગ હવાર વાત આવી હતી ને કળયુગ 5000 વર્ષ થયા છે ત્યાં એટલો બધો વિકાસ થઈ ગયો હજી થોડાક 5-7-10 વર્ષ તમે આગળ વ્યા જાઓ ઓલી રેકર્ડ તાવડી વાદો આવતું પછી ઓલી પટ્ટી વાળી કેસેટો આવી આ પટ્ટી વાળી કેસેટોમાં થાતું માઇન્ડ મજા આવી હોય ને ત્યાં હેડ ખરાબ થઈ ગયો ઘૂસવાય કેસેટ કેમ ઘૂસવાય અવાજ બધા એમાં ઝોનડ આવે અમુક સાંભળ્યો છે અમુક સોપડાય છે એ નહીં સાંભળ્યો હોય કેસેટ ઘૂસવાય ને અવાજ આખો ભરી જાય પછી હાલતો હોય ને એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જાણું આમ હાલતો હોય બરોબર એ હરી તું ફળિયામાં આગા પણ તમને થોડે હાવણા કા કરે ટાઈપિંગ કરે ઓલે કેસેટ બહાર કાઢે ઓલે બહાર કાઢે તૂટે ઓલે નખ થેમ સીધી કરવાની ઓલે પાસે ચડાવવાની ધર્મ કર્મ ના જોડા બળદિયા અને ધીરજ ની લગામ જાણું
ખૂબ ટેકનોલોજી કેસેટ હોય ગઈ, પછી ડીવીડી આવ્યા, ડીવીડી વી ગયા, ડીવીડી કેસેટ તો સાયકલ આરામ ફીટ કર્યા, હું કિંમત કાઢી નાખી. પણ छपैया की खुशबू और गढ़पुर का हार, छपैया की खुशबू और गढ़पुर का हार, हरिकृष्ण महाराज की मूर्ति और ये गुरुकुल परिवार, मुबारक हो आपको होली का त्योहार. और होळीनी रंगबेरंगी शुभकामना. અમે તો આખી ધૂળેટી ટ્રેનમાં કરી. દિગ્નેશ હારે આવ્યો છે અમારી, એમાં નીચે ઉતર્યા ને અહીંયા હરિદ્વાર તો આમ લંગડો હાલે. મેં કીધું હું છું ભાઈ, મને કે સુરતના બસ સ્ટેન્ડ મારું સંપલ નીકળી ગયું. પછી અહીં પેલા તો એમ આવ્યા ને સંપલની દુકાન ગોતી, મળી ગયા. એટલે હોળી આ વખતે જો કે અદભુત હોળી થઈ. આખું વર્ષ રંગ બદલનારો માણસ, આખું વર્ષ ધ્યાન આપજો, આખું વર્ષ રંગ બદલનારો માણસ, એને તમે રંગ ઉડાડવા દાવ ને તો એમ કે મને રંગની એલર્જી છે. આખું વર્ષ જેને રંગ બદલ્યા હોય એને રંગની એલર્જી. અને હોળી તહેવાર જ એવો છે. દિવાળીએ તમે કપડા ખોલો ને એટલે બધા કપડા તમને જૂના લાગે, અને હોળીએ કપડા ખોલો તો બધા નવા લાગે. આને જ કરવા ડાઘા પડશે, આને જ કરવા ડાઘા પડશે, આને જ કરવા ડાઘા પડશે. અને દિવાળીમાં ને હોળીમાં ફરક છે. દિવાળીએ તમે કોકને પૂછી શકો કે આ દિવાળી તમે ક્યાં કરવાના, હોળીને તમે પૂછી ન શકો. અને સ્વામી મેં એક માર્ક કર્યું, બહેનો છે ને બધા તહેવાર સાહરિયામાં ન કરે, પિયરમાં કરે, બધા તહેવાર પિયરમાં કરે, અને હોળી જ તે મારા બધું નવું જ આવશે ભાઈ. તમે સાંભળેલી વાતો ઓછું આવશે. એક ભાઈ મને ફોન કરો, મને કે તમે ઓલો કેડિયન સોની વાળો વિડીયો છે ને, ઈ ડ્રેસ પહેરી તમે જાણતા એક ખરીકી જ બધી વાતો કરો. મેં ઈનો વિડીયો તું જોવે. ફેરે મારા યુટ્યુબ પર 250 વિડીયો કઈક નવું સાંભળો કેમ બને લઈ જાય. તમે જરા વિડીયા કરો તો. અને હોળી આ વખત હોળી એવી આવી કે હોળી ઉપર તાપપત્રી મારી પડી. 4 વાગે ગોઠવાઈ ગયો હોય ને એની ઉપર તાપ. અને હોળીને આ વખતે એમ થયું વરસાદ નહીં થાય કે દિવાળી કરી, ઉત્તરાયણ કરી, હોળી કરતો હતો. હમણાં તે ભાઈ મને મળ્યો ને, પગે દાજી ગયો. મેં કીધું હું છું, મેં પગે દાજી ગયો. કેમ કરતા પગે દાજી ગયો? એ કે આપણે હોળી ઠેકવાની આવે ને, આપણે એવી મજૂરની માન્યતા હતી, પગનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય તો હોળી ઠેકો ને તો મટી જાય. ને આ વાતો બંધ કરો ભાઈ, વગર માયકે મને સંભળાય. હા, હું આ 1600 કિલોમીટર તમને સંભળાવવા જ આવ્યો છું. હા, પછી આપણે 11:30 પછી બાય પ્રોગ્રામ બોલતો તેમ બોલી ગયું. તો કોકને આવડતો હોય તો વી આવો અહીંયા, મને ઘડી પોરો મળે. હા, તો પગે પાટો બાંધ્યો તો હું થયું કે હું દાજી ગયો. કેમ કરતા છે, હું હોળી ઠેક્યો ને દાજી ગયો. પણ મેં કીધું હોળી પાસે જવાય, પેલા જોવાય કેવડી છે, પછી ઠેકડો મળે એમ તો કેવું આ રીતે રનિંગ લઈને આવ્યો. ઠેકી તો ગયો પણ રનિંગ કોની થઈ પડખે બીજી હળક હતી, મને ખબર નહીં. એમાં કરી દેવાનું. એટલે જોરડા ઘણા બેઠા છે, હું તમને કહું ઠેકડા મારો પણ આડકે પડકે જોઈને ઠેકડા મારો. બીજા જતું રહેવાય ને આ બહુ અઘરી પડે. હમણાં એક બેન છોકરા મારતા હતા, હું કામ મારો છો? એ કે અડધો હાપુ ઘસી નાખ્યો, આ બધો કલર કાઢ્યો તે ખબર પડી, પડકે વાળાનો નીકળ્યો. અને આપણે નાના હતા, જો કે એમાં બધા શહેરમાં મોટા થયા, અમે ગામડા મોટા થયા ને અમે ખરેખર સ્વામી અઠવાડિયા જ ના હતા. હા,
સ્ટેજ ઉપર બેઠા ભગવાનની નજીક બેઠા કઈ ખોટું કે આ તો સ્વામિનારાયણના સાધુ મળે ને નાતા ધોતા કર્યા. કારણ કે ખેતી આડેમાં આવતા નવરા હતા જ નહીં, છોકરા નવરાવા. રવિવારે કોઈ વાડીએ ન જાય, હું કામ છોકરા નવરાવાના હોય. એ 10 વાગ્યા પછી પ્રોગ્રામ શરૂ થાય આખો નવરાવાનો, અને ફળી આમ ખાટલો નાખા કાચીનો એની માથે બેહાડે. અને નાવા હાટું ગરમ પાણી મૂકે ને તો તે ઓલો હાબુ હોય ને એટલો બધો કડક આવે, પાણી તે પેલું હોય ને ગરમ કરવાનું એમાં એ વગર નાખી દેવાનું તો એ કઈ ઢીલો પડે. બોટાદનો 215 હાબુ આવતો અમારે. અને નવરાવતા છોકરું રાડ્યું નાખે. હું કામ નવરાવતા આવ્યો નહીં, હાબુની અંદર કાંકરી આવી ગઈ ઉજોડા કરી નાખતા. એમાં અમારે મોટું મંદિર છે કે દિવાળી આવે ને એટલે બધા મંગળા આરતી કરવા જાય. તો 2-3 જણા કે બધા મંગળામાં જાય છે કે હાલો આપણા છોકરા આપણે જઈએ મંગળા. કઈ ભગવાનનો કઈ મહિમા બધા જાય સવારે જાય. તો મેં કીધું ભાઈ મારે છે ને ઊંઘવાનું અંગ છે. 7-8 મિત્રો હતા. મેં કીધું છેલ્લે તમારે મને બોલાવવા આવવાનો. 5 વાગ્યા મંગળા આરતી થાય એટલે 4:30 ઝઘડા પ્રોગ્રામ શરૂ થાય. એક છોકરો લાગે જીવડો હોય, બીજાને ઝઘડે, ત્રીજાને ઝઘડે, ચોથાને ઝઘડે, છેલ્લે મને ઝઘડવા આવે. પછી જાય મંગળા આરતી કરવા. મંગળા આરતી અઠવાડિયું 10 દિવસ આખો દિવાળી પેલા પ્રોગ્રામ હાલે. બેસતા વર્ષે દિવસ પછી નહીં લાવવાનું. બેસતું વર્ષ ઉઈ ગયું, 20 દિવસે બધા ખૂણે બેઠા હતા ને. તો પછી મેં કીધું ભાઈ આજ મારે એક શોખવેટ કરવી છે. જો આપણે મંગળા આરતીમાં આવતા બરોબર છે, પણ જો હું તમે ઝઘડવા આવો ને એટલે મોઢું ધોઈ અને સીધો બી આવતો. હું નાઈન નહોતો આવતો. ધર્મના કામમાં ખોટું હું બોલું. એ મારે સામું જોઈ રહ્યા બધા હતા જ. કેમ મારે સામું જોઈ રહ્યા? કે એમાં થોડા નાઈન આવતા હતા, બધા એમ નામ સપનું કરતા હતા. પણ મેં તમને કીધું એમ સાધુ મળ્યા એટલે નાતા ધોતા થયા. અને હમણાં એક સુરતમાં એક બ્યુટી પાર્લરે બોર્ડ મારેલું કે હોળીની અંદર તમારું આધાર કાર્ડ જેવું મોઢું ફેસબુક જેવું કરી આપવામાં આવશે. અને ખરેખર તમે જોવો તો આધાર કાર્ડની અંદર હોય ને એવો માણસ ક્યારેય ખરાબ નથી હોતો, અને ફેસબુકમાં હોય એવો ક્યારેય સુંદર નથી હોતો. આધાર કાર્ડ એક એવું બનાવ્યું છે. હમણાં દેખ ભાઈ એટલો કાળો છે, મારો મિત્ર છે, એટલો કાળો એના આધાર કાર્ડની જરૂરત કઈ પ્રૂફમાં નથી આવતી. હા, એક તો પેલા જાણીએ એટલો કાળો, એમાં એનો આધાર કાર્ડ એટલું કાળો, એમાં પછી એની ઝેરોક્ષ. એ તો હા તગડતો ગાવે. અમે આફ્રિકા ગયા હતા ને હમણાં, તો મારા દાદાને દીકરા ભાઈ મને મુકેશભાઈ મને ફોન કર્યો. મને કે એનો માણસ તો બતાય. મેં કીધું ઉપર આવ્યો પાર્કિંગમાં, હોલમાંથી પાર્કિંગમાં આવ્યો. એટલે પાર્કિંગની સિક્યુરિટીમાં હોય ને આફ્રિકાના માણસો હતા. મેં કીધું જો તો મને કે ઉપર પોપટી ટોપી અને કોટી જ દેખાય, બીજું કઈ દેખાતું નથી. કાળો છે એટલે મેં કીધું ઉપર. પછી મેં કઈ ગલગલિયા કર્યા, દાંત કર્યા દેખાય. હવે દેખાણો, હવે દેખાણો. અને ઉનાળો આવ્યો છે અહીંયા. જો કે સારું છે, હવે સુરતમાં સારું. રાતે મસ્ત હોવાની દેતા, બપોર પેલા ગોળાવાળા હોવાની દેતા. 3 છોકરા વાળા એવા નીકળે છે ને. રસગોળા હવે તો આવતા નથી. નાના હતા તે દેશી નો મૂકતું રસગોળા ખાવા હતું. એ ઉભા સુઈ જવાનો. હા થોડો થાય ને પછી નાખ થોડોક રસ નાખામાં ઉપરથી પાછા રસ ન ખાવતા. જેમ બાયું કેમ પાણીપુરી પાણી માંગે પીવાતું. પી લે ને પછી નાખ થોડું નકેરી પર. આપણે આમ સુરતમાં આમાંની વેબાની સા પીતી હોય ભારતની માર્કેટ એવી પીવું. કાંઈ વાંધો નહીં, પીવો, પીવાય ને આવું પીવો. હા, આદમી પીવે, બાયુ પીવે. એમાં પાછા આપણે છે ને 31st તો રાષ્ટ્રીય પરિવાર છે, રાષ્ટ્રીય તહેવાર. 31st એવો દિવસ છે ને તેથી ગેસ થાય ને તો સોડા લેવાનો જોવાય. કાલે તમે ટ્રેનમાં આવતા હતા ને, હું 4 વાગે બરોબર ઊંઘ આવી ગઈ. એક ભાઈનો ફોન આવ્યો મને કે 5 તારીખ તમારે ખાલી છે. મેં ઊંઘમાં તો મેં કીધું જોવું પડશે. એ અત્યારમાં લઈ લીધું. એટલે મેં કીધું ક્યાં તમે આ બધું તમે બહારનું પાણી પીતા નથી. એટલે બાટલો લાવો પાણીનો પીવું પડશે. શું છે? હે
વાગતી હતી, મને બહુ ગમી. નાના છોકરાને હુવડાવવા હલડા, મોટાને હુવડાવવા શેર બજાર છે જ તે. હા, હમણાં શેર બજાર અલગ ઓળખ થઈ ગયું આખું. અદાણીએ બધું હલાઈ નાખ્યું. બધાને મગજમાં અદાણી જ કરી ગયા, અદાણી જ કરી ગયા. બધાના મગજમાં અદાણી. એક ભાઈ મને કે આમ તો બધાના મગજમાં અદાણી કરી ગયા. સોસાયટીના ગેટ ઉપર બોર્ડે માર્યું છે, અદાણી વ્યક્તિએ પ્રવેશ ન કરો. હલકું વાંચ, અજાણી વ્યક્તિએ પ્રવેશ. લાયો નવું એમ આવતું રહેશે, વાંધો નહીં. એક સરસ મજાનું ગોપીનાથજી મહારાજનો ભાવ મેં એકવાર આફ્રિકા રજૂ કર્યો છે, એકવાર અહીંયા રજૂ કર્યો. હા, ગુરુકુળના સાધુ, એ પદે મારે ગાવું છે. તમને મોજ કરાવો. એક બીજી વાત કરી દઉં. અમે વિશાલ ભગત રાજુભાઈ હાથ બધે ચાલો તમને બધે ફેરવું, બધે ફેર્યા. મારા રોગા રડિયા લાગ્યા ને તે પથરી દુખવા મળી. પછી મેં કીધું આ પ્રોગ્રામ બપોરને બદલે હાનનો થયો છે ને, પથરીનો દુખાવો શરૂ થયો, અહીં કઈ દવાખાના દેખાય નહીં, કરશું કેમ? મેં કીધું ભગવાનને પ્રાર્થના કરી પથરી મટી જાય, આપણે આ ક્લિયરથી પ્રોગ્રામ કરવો છે. નહોતો બંધ થતો દુખાવો, અહીં આવ્યો તો નથી બંધ થયો, પુરુષે બેઠો તો નથી બંધ થયો, અહીં બેઠો ને સાપ પાડી હોય બંધ થઈ ગયું. અને પથરી નાની એવી 85 કિલોના માણસને હલાઈ નાખે. પણ પ્રાર્થના કરી ભગવાનને કાંત બધા હરી ભક્તો બેઠા છે, એને આનંદ કરાવવો છે, એટલે દુખાવો બંધ થતા પછી આપણે કયો થયો છે આપણે પ્રોગ્રામ ચલાવશું. એમાં કાંઈ આપણે કાંઈ નવીન છે નહીં, બરોબર? મેં તમને કીધું 66 GB આમાં છે અને 120 GB આમાં છે, આવ્યા જ કરશે નથી નવું. હા, એક ભાઈ બગાવું ખાતા નથી, હું કેમ બગાવું ખાવ? મને કાંઈ જીએસટી વગરનું કાંઈક તો ખાવા દો. જીએસટી અત્યારે એટલું આવ્યું છે. હા, અમારે દાદા છે કે મેં ફોન લીધો, ઓલો ફિલ્મ દેખાય, આમ ત્યાં મોઢા દેખાય ને એવો જોયો. મેં કીધું એલજી નો થતો કે નહીં, એલજી નો છે. પડખેક ભાઈ બેઠા હતા કે મારી પાસે છે. મેં કીધું નોઈક્યાનો થતો નહીં, તોળોઈક્યાનો છે. એની અટક તોળોઈક્યા. વડીલો આપણા વડીલોની કોઠા હોય જઈને વાત દવા. એક છોકરા એમ ખતાણ બૂટ પહેરેલા, ટૂંકા પડે એવા બૂટ. જોકે એ અણહરજા દુઃખ છે, કઠણ આમ ખતાણ થાય ને એવા બૂટ પહેરેલા. દાદા કે ઓનલાઈન મગાવ્યા હતા તે, અને છોકરાનું મગજ ફાટી ગયું કે ના ના ઝાડવે જ તોડાઈ ગયા, એ 2 દી વહેલા તોડાઈ ગયા. 2 દી તારે વહેલા તોડાઈ ગયા. હા, અમારને ભગાભાઈ છે ગઢડા, તો બિચારા બહુ ભલા ભોળા માણસ. એક નાય ગધેડી પાળી છે બધું વજન ફેરવવા માટે, અને ઘરનું ભાડાનું ધ્યાન રાખવા માટે કૂતરી. હવે એક દિવસ હું પીનું કોણ જાણે ગધેડી ખોવાઈ ગઈ, તો બધા બેઠા હતા કોણે, પગાભાઈ એટલા બધા ઢીલા પડી ગયા, પગાભાઈ ઢીલા પડી ગયા. મને કે અમારી ગધેડી ખોવાઈ ગઈ છે, જડતી નથી, ખર જળજળી આવી ગયા. તો પછી દાદા બેઠા હતા ને કે ભગા કામ કર, 5 છોકરા જમાડવાની માનતા રાખે, 5 છોકરા જમાડી શક્યો. અને બીજે દિવસે ગધેડી મળી ગઈ, અને અઠવાડિયું 10 દીધું, વળી પછી કૂતરી ખોવાઈ ગઈ. અને ભગાભાઈ ઢીલા પડી ગયા. એટલે બાબાએ કીધું હું થયું ભાઈ? કૂતરી ખોવાઈ ગઈ. કે 5 છોકરા જમાડવાની માનતા રાખ ને, કૂતરી જડી જાય. અને કૂતરી જડી ગઈ. અને એક દિવસ ભગાભાઈ થયું કે માનતા આપણે પૂરી કરી દેવી, 10 છોકરાને જમવા બેહેલા. અને ઓલા બાબા એવા 5 ને 8 પર બેહેલા, 5 ને 8 પર બેહેલા. કે ભગા કેમ? કે તમે કીધું તું ને કૂતરીને ગધેડીને 5 છોકરા જમણ દે. હે હા, મહિને એવું કહ્યું છે 6 day to go, પણ 2 માણા હોય પણ આમ કીધું. હમણાં એક મારો મિત્ર છે, હારે ભણતા 2004 માં લગ્ન થયા છે, એને મૂક્યું 6 day to go. એટલે મેં કીધું આ બધું છે હું? મને કે અમારે 3 વર્ષથી વાંધો હાલે છે, કોર્ટમાં કેસ છે, 6 દિવસ પછી એનો સુકાતો છે. આ નવું કે નહીં? અને લગ્નમાં જે ગીત પાછું એન્ટ્રી નવું નીકળ્યું છે, વરદાન એન્ટ્રી પડે, અજીબો શાન શહેનશાહ, અને વયો આવતો હોય. શેરવાની એવી પેલી હોય તો 70% જાદુગર લાગે, 30% વરદો લાગે. 70% જાદુગર લાગે. પછી કે એન્ટ્રી પડાવો.
આપણને લાગે કલકી અવતાર યાદ છે. હા એમાં કે આપણે દાદા લગ્ન કરવા આવ્યા ને કે હાજે શું છે કે દાદા હાજે ડીજે છે. દાદા મોજ આવી ગઈ છે, ડીજે કઈક નવું ખાવા મળ્યું છે. દાદા ફોર્મમાં ડીજે ઘરે આવ્યો ને હું સોંટ્યા હતા ડીજે મમરાની ભેળ હતી. એને કે ડીજે લગે ખાવાનું છે. આવા લગ્ન તો ભાઈ અને ફાર્મમાં અત્યારે તમે જોવો બધા બે ફાર્મ થાય છે. એમાં ગુરુકુળ આજુબાજુ ઝાઝા ફાર્મ, એમાં સોંકડી પડે ને આમ 3 ફાર્મ આમ 3 ફાર્મ આમ 3. ખબર તમે જોવો ને તો અધમણ તો ઘોડા લાયક પડી હોય છે. ખાટલા ઉપર તે ઘોડે નાખે એક બિચારો અબોલ પ્રાણી હું કામ તોડવો છે. ખાટલા ઉપર ચડાવે, પરાણે ચડાવે, બધું લાઈટ કરી જાય. હા ખાટલા ઉપર ઘોડી ઉપર ગધેડો. હા જનાવટ કરે. આમાં તે જાનમાં ગયો ને તો વરદાના ફુવા આમ જો 4 રસ્તા બરોબર ફાર્મ ને આગળ જ તે ત્યાં તો પછી ઓર નાચે બધા ફુવા પડ્યા નાચવા ઠેકડા મારે, મોટા ઠેકડા મારે, 4 ફૂટના ઠેકડા મારે. ઘડી ફોન કીધું ફુવા એટલા બધા તમે હું કેમ આનંદ આવી ગયા હતા, એટલા બધા ઠેકડા મારે? મને કે આનંદ ની ક્યાં કરે, ફાર્મ પાયો પોતો ને વાડીમાંથી લેંગા મૂંદડી ચડી ગઈ છે. મારે કાંઈ નાચવું નહોતું, પણ ઊંધડી ચડી ગઈ હતી. અને ગરબા અને બેનું તો આમ ગરબા કરે, ઓફ સ્પિન નાખશે કે લેગ સ્પિન નાખશે. અને પરણેતર હવે 12 વાગ્યા હોય છે. હું તમને એક માર્ક કર્યું, પરણેતર ની અંદર વર અને કન્યા બે આબુ ભજીયા ગરમ વધતા જ નથી. કારણ કે 12 વાગે રસોઈ આવી ગયા હોય. હા અને હમણાં તો સુરત ની અંદર કાયદો આવ્યો હતો જગતના કઈ 12 બસો રાખવાની. આ મુહૂર્ત જ મેં કર્યું. ગોંડલ ગયો હતો ને, ગોંડલ ખેર ઉતર્યો ને આમ નો જવાય એટલું બધું ટ્રાફિક. એક આમથી નીકળ્યો ભાઈ હીરાવાળો ભાઈ કે મેં ક્યાં જવું ભાઈ? મને કે તમારે ક્યાં જવું? મેં કીધું તું જ્યાં જઈ રજા ત્યાં વયું જવું ભાઈ, ક્યાંયથી વહી જવું છે? મને કે ગઈ જાઓ. તે આમ થતો આશે તમે મેગી ગયો અને જગત નાકા બહાર બસું એટલે હેરાન થઈ ગયા બધા લગ્ન ગાવો એટલો. એક ભાઈના છોકરાનો વેહવળને વાતો વાંચતો હતો. મકાન ક્યાં છે? મેં કે ડબોલી 4 રસ્તા. આ કાયદો આવ્યો ને જગત નાકાની બહાર ફોન આવ્યો કે જગત નાકા બહાર મકાન વાળો છોકરો હોય તો કહી દો. એટલે મેં કીધું જગત નાકાની બહાર ક્યાં તમારે શું વાંઈ કરો ને? તમારે પડકે ભાઈઓ પેલા એ કે મારા જગત નાકાની બહાર મકાન છે, મારા લોકોની વાત આખો કોઈ એને કાપી નાખી આની શું બહાર બેટા મોકલ્યો. બીજી દીકરી જોવા આવી કે હવે જોવાનું બંધ રાખો, કાયદો ફરી ગયો હવે નૈન્ય રાખો. એવો કાયદો ફરી ગયો. હા એ નવું છે બધું. લગ્ન ની વાત જ એવી છે. 84 લાખ ફેરા ફરો ને ત્યારે માણસ નો દેહ માણે માણસ 4 ફેરા ફરે ને પાછી એની પથારી મને પથારી હંમેશા ઘરના જ ફેરવે, કારણ કે એને જ ખબર હોય આપણે ક્યાં કરી. હમણાં તો એક મહિના ઘરવાળો એટલો ઘસકાવે કે તું થોડાક દિવસે મને ક્યાં વધારે ઘસકાવે છે કે 2800 મહિનો છે એવરેજ કરું છું. 2800 મહિનો છે ને એટલે એવરેજ કરું છું. અને જો આ શિબિર કરવાનું કારણ એ છે, હમણાં સ્વામીએ કીધું ને પેલા 100 વર્ષ આપણે જીવતા, હવે 60 જ થઈ ગયા. 70 છે આપણે કેવી સારું લગડો, બાકી 60 તો બધાના પડાઈ ક્યાં ફૂટી જાય. એટલે જેટલા દિવસો આપણા ઓછા થયા ને આ શિબિરમાંથી આપણે એ શીખવાનું છે. આખું વર્ષ તો આપણે એન્જોય કરતા જ હોય, પણ 6-7 દિવસ છે ને એ જીવનના શ્રેષ્ઠ દિવસો છે. આને માણી લેજો. આમાં થતી વાતો છે ને બધી ઉતારી લેજો. આ સંતોનો દાખલો આનંદ મોજ મસ્તી કરાવવો નથી. આ તો તમે શું છે એક ધાર આખો દી બેહીને રહો એટલે બહુ તમને છૂટા કરે છે. બાકી શિબિરમાં તો આખો દિવસ આનંદ જ કરવાનો હોય. અહીંયા આધ્યાત્મિક આનંદ. હા એકાબીજીને ગલગલ્યા કરીને જાય. હા સંતોની એટલી આપણા ઉપર કૃપા છે. હું તો કહું સત્સંગમાં તમે જે બેઠા ને આમાં હું એક સહજાનંદ યુવાન જ છું, કલાકાર તો પછી, પણ આપણે બધા એટલા બધા ભાગ્યશાળી છે કે આપણને સાધુ અને ભગવાન ઓળખાઈ ગયા.
કારણ કે ભાગે ઇનકો મિલે ની ભલી વસ્તુ કા ભોગ, કાગા દ્રાક્ષ ખાય તો એના કંઠે બાંધે રોગ. જે જીગી પ્રકારનો હોય ને એને તેમાં ગમે એટલું સારું ખવડાવો ને એ પચાવી ન હોય કે કથામાં ઘણી વાર આવતું હોય છે, ખીર તમે કૂતરાને ખવડાવો ને તો ઉલટી કરી નાખે. દ્રાક્ષ બહુ સારી વસ્તુ છે પણ કાગડાને ખવડાવો ને તો એનો હાથ દઈ જાય. એમ આપણને છે ને આ સત્સંગ મળ્યો ને એ બહુ દિવ્ય અલૌકિક મળ્યો છે. અને આ તમે બેઠા એટલા બધા, કોઈના મોઢા હલતા નથી, કોઈના મોઢામાં માવો નહીં. એટલા આવા સમયની અંદર તમે બધા નિર્વ્યસની જો વ્યાવો ને તો સાધુના અને સ્વામિનારાયણ સંપ્રદાય બાકી એમાં કામ ડાયરા કરવા જાય છે બોલતા હોય ને હાની પીસ કરી આવો. અને આ સિસ્ટમના શિસ્ત છે સંપ્રદાયમાં જ જોવા મળે. કેટલા વ્યવસ્થિત બધા બેઠા છે. અને પહેલી લાઈન તો એટલી બેઠી છે નર્મદાના બંધ ગોળ્યા. બાકી બાર ડાયરા કરવા જાય તો પગ લાંબા કર્યા, આમ આપણે એમ પગ લાંબા કર્યા, આટલા મોજા અમારે જોવાના. એટલે એટલા બધા સિસ્ટમ થી ને શિસ્તથી બધા બેઠા છે. અને સંતોએ આપણને એ હું તો કહું છું, સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, બાય હોય કે ભાઈ હોય, 10 જણા બેઠા હોય ને એમાં એક સ્વામિનારાયણ બેઠો હોય ને એની એન્ટ્રી આખી અલગ પડવી પડે તો તમે સત્સંગ પતાવો. ખોટો આ ઉભો કરવાની વાત નથી, પણ એનું બેસવું, એનું બોલવું, એનું ચાલવું નાયેલા ધોયેલા વ્યવસ્થિત હોય, કપડા નવા નહીં પણ ધોયેલા એકદમ વ્યવસ્થિત હોય. અને બોલે ને તો ખબર પડી જાય. તમને આવીને કોઈ પૂછવું પડે કે તમે કોનો સમાગમ કરો, મને તમારામાં કઈ ફરક જણાય તો સત્સંગ જાળવ્યો કે. બાકી તો સંદનની ગોટી અને કંકુ બગાડ્યું કહેવાય. 4 જણા તમે આજે ઘરે જાઓ ને તો એપાર્ટમેન્ટ નીચે બેઠા હોય, આપ તમે જાઓ ને એટલે એક જણો ખુરશી ઉપર ઉભો થઈ જાય, આવો બેસો એમ કેવું પડે. હા, તમે શેરીમાં જાઓ અને પૂતળું જો તમારા આગળ આવી અને પૂછડી ન પટપટાવે ને તો મરી જવાય. નકર હું થાય ઘેટાના ટોળામાં એક ઘેટું નવું આવ્યું અને વીવી ગયું. સાહેબ તમે સમાજથી આખા અલગ છો, તમારી પર્સનાલિટી અલગ પડવી પડે. 5 જણા કેવા પડે આ વ્યક્તિ જાય ને એની હારે તું જા. હું મારા વખાણ કરવા માટે ને એક તમને થોડાક દી પહેલા મને દાખલો કહું. એક જગ્યાએ સ્વામી પ્રોગ્રામ હતો, 25 કલાકાર હતા, બધાને 10-10 મિનિટ બોલવાનું હતું. એટલે બધા મોટા મોટા કલાકાર હતા એને પેલા વરાઈ આવી જાય તો હવા ડાયરો ચાલુ થયો, 3 વાગ્યા એવું જાય, દિવસનો પ્રોગ્રામ હતો. તો પછી તો 2-3 કલાક થાય ને બધા સ્ટેજ ઉપર કલાકાર હોય, હારા કલાકાર હતા, બધા એમ હોય મારો જલ્દી વારો આવે, નકર ઓડિયન્સ વીકે જાય, મારો જલ્દી વારો આવે, મારો જલ્દી. બધા અંદર સ્ટેજ ઉપર ચહલ પહલ શરૂ કરી, મારો જલ્દી વારો લે, મારો જલ્દી વારો લે, મારો જલ્દી વારો લે. 25 કલાકારના વાર આવી ગયા, મારો વારો ન થયો. મારી બાજુમાં એક બેન બેઠા હતા, લેડીઝ કલાકારો 7-8-10 હતા, ગુજરાતના ટોપ કલાકારો બધા હતા. તો એ બેને મને કીધું, મને કે મારે આવું કે તમે કે સંત જેવા લાગો છો, કે હું હોવાને તમારે આમ દઉં છું, બધા એક ચહલ પહલ કરે છે, તમે કેમ નથી કહેતા મારો વારો લો, મારો વારો. મેં કીધું બધાથી છે ને અમારા સ્વામિનારાયણની પર્સનાલિટી આખી અલગ હોય. તમને કેમ મારો ગુણ આવ્યો? વારો આવે તો ભલે, ન આવે તો ભલે, હળિયું કરીને વારા લઈને તમારે જાવું જ ક્યાં? ખોટી હળિયું કરીને તમારે હું કામ ગામને આંખે થવું? તમારા બાઇકમાં છે તમારો, એટલે હું એમ કહું છું તમારી પર્સનાલિટી આખી અલગ પડી પડે. તમે જેવા તેવા નથી. અને મને થોડું કામ થાય છે કે ન કહું પણ કહી દઉં, આમાંથી અડધા નહીં, આમ તો 20% તિલક ચાંદલા દેખાય છે. તમારો ચાંદલો 4 વાર ઘૂસાઈ જાય ને નવો થઈ જવો પડે. હા, તમે સહજાનંદ યુવાન તો શું કામ શરમ રાખો છો? હું જે સ્ટેજ ઉપર બેહું છું ને ઘણા નિંદા ટીકા કરે છે કે તારો ચાંદલો કરી ન બે, તું કોઈ સંપ્રદાયનો નથી, તું જાહેર જનતાનો કલાકાર છો. પણ મેં કીધું આ તિલક અને ચાંદલા જ મને બધું આપ્યું છે, બાકી કાર્યક્રમ મળો આવે તો મળે, ન મળે તો કાંઈ નહીં. શીખા રાખો, ન રાખો તો કાંઈ નહીં. મને તિલક ચાંદલો તો ભડકા જેવો રાખો. ઘણા ફેન્સી ભક્તો ઝીણી ચીરડી કરે. આપણો બાપ સ્વામિનારાયણ આવડો આમ તો નથી, ભડકા જેવો ચાંદલો કરે. આવડો મોટો આપણને બાપ મળ્યો, જેનો કોઈ ધણી નથી, એવો આપણને ધણી. ભડકા જેવો તિલક ચાંદલો કરવાનો. તમારી પર્સનાલિટી અલગ પડી કે જગત તમને પૂછવું પડે.
તમે ક્યાં જાઓ છો, તમે કોની હારે ભેવો છો? મરા બેઠા કરે ને એવા સંતોનો આપણને વારસો મળ્યો સાહેબ. આ સાધુ જેવા તેવા સાધુ નથી. નાના સંતો તો આપણે કહીએ છીએ, પણ આ નાના નથી. મારા ને તમારા કલ્યાણ કરે એવા તો છે. મારા તમારા જીવના રૂડા કરે એવા તો છે. કેવી આપણને પરંપરા મળે, ગુણાતીત પરંપરા. તમે જોવા, ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી, ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી સાધુ મળ્યા મને જૂનાગઢના જોગી. ગુણાતીતાનંદ સ્વામી સાહેબ, તમે કેવા સાધુ! હે જીગામ જુનાણે એ બેઠા જોગીડો, એના પરચાનો નહીં પાર ગુણાતી. એ જીગામ જુનાણે બેઠા જોગીડો, એના પરચાનો નહીં પાર ગુણાતી. હે અક્ષર મૂર્તિ બેઠા જુનાણે. બહુ પ્રચલિત વાત છે. એ જીમાવા મુસાની એ જી વાત વિચારો ઈમાવા મુસાની. એ જી વાત વિચારો એક ડાળીએ ડાળીદાર જાય ગુનાથી. જેમ સંતોએ ડાળિયા ચાવ્યા ને એમાં દારિદ્ર ચવાઈ ગયું. આ દુબઈની અંદર, મુંબઈની અંદર હજી માવા મુસાઈન કંપની ચાલુ છે, જોઈ આવો. એ જીવાલે રાની એ જી વાત વિચારો ઈવાલે રાની. એ જી વાત વિચારો એને નિજ હાથે છોડી ગાંઠ ગુણાતી. વાલેરા વરુ સીધી વરુ ને આપણે હવ મામૈયાની વાત જાણીએ છીએ. હાથ ગુણાતી તને સ્વામી કે ગાંઠ વાળ, સાતમે દિવસે તને તારો ગરાસ પાછો મળે. અને કે હું ભણ્યો નથી, આજનો દિવસ ગણવાનો નહીં ગણવાનો. ગુણાતીતાનંદ સ્વામી કે લાય આજની ગાંઠ હું છોડી દઉં. સાતમા દિવસે ગરાસ મળ્યો. ઈ પરંપરા ના સાધુ. અરે રાજ ભગાજીનું એ રાજ બચાવ્યું, રાજ ભગાજીનું. ગોંડલનું રાજ તેથી જોખમમાં હતું અને મોંઘીભાઈએ ગુણાતીતાનંદ સ્વામીને પત્ર લખ્યો કે તમે આવો સંતોને લઈ મહારાજને પ્રાર્થના કરો, ગોંડલનું રાજ આજે જોખમમાં છે. અને ભગવતસિંહ મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ ચાંદલો કરી દીધો, અક્ષરધામનો ચાંદલો. આનું રાજ તો એવું થશે કે આખા વેમણમાં વખણાય છે. અને એ તમે જોઈ આવો ગોંડલના ગામડા. આ ગોંડલના અમુક ગામડા રોવે છે કે અમારે આવી લોક શાયરી જોઈતી, આની કરતા અમારે ભગાજી રાજા શાહી હારી હતી. ઇંગ્લેન્ડ ની અંદર ભગવતસિંહજી ભણેલા. હા, આજથી કેટલા વર્ષો પહેલા ભગવતસિંહ નું રાજ હતું. ત્યારે ગોંડલ ની અંદર પ્રજાને ફિલ્ટર પાણી ભગવતસિંહ પાસે. ગોંડલ નો ઇતિહાસ તમે જોજો કેવું રાજ. સાધુ છે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, કેવા સાધુ. આજે લોકો હનુમાન દાદાને માને છે, પણ હનુમાન દાદાને જેને પધરાય પરંપરા આપણને આપણા સંપ્રદાયની અંદર જે છે ને સાહેબ, બીજે ક્યાંય તમને જોવા ન મળે. સવારે વાત થઈ ને મૂંગાને બોલતા કરે. વર્ષો પહેલા ગઢડાના એક સાધુ ગામડા ફરવા માટે ગયેલા અને એક નાનકડા છોકરાને લઈને આવ્યા. અને ગઢડા સંતોની ધર્મશાળામાં લઈને આવ્યા. અને કોઈ સંતે કીધું કે તમે આ છોકરાને શું લાવ્યા? તો કે આ છોકરાને મારે સાધુ બનાવવો છે. હવે એ છોકરો તોતડું બોલતો સ્વામી બોલે તો કોઈ સમજાય નહીં, તોતડું બોલે. અને જે સ્વામી એને લાવેલા ને કે આને મારે સંપ્રદાયનો શ્રેષ્ઠ વક્તા બનાવવો છે. કે આ તોતડું બોલે છે, આ શું કથાકાર થશે, આ કેવો વક્તા થશે? ગઢડા તમે પ્રદક્ષિણા ફરતા હો ને, ઘનશ્યામ મહારાજનો પહેલો ખંડ આવે, પછી પ્રસાદીની બધી વસ્તુ છે, અને છેલ્લે ઢોલિયો છે. 144 મહારાજની પહેલી વેલી નારાયણજીભાઈ બનાવેલી મૂર્તિ છે, ઢોલિયો, અને એક ખુરશી ઉપર સરસ્વતી માતાનો ફોટો. તેમ ગઢડા પ્રદક્ષિણામાં દર્શન કર્યા છે. એટલે સ્વામી એમ કીધું કે આ છોકરો ભલે તોતડો રહ્યો, પણ આ સરસ્વતી માતા છે ને એની આપણે માનતા રાખીએ, આ છોકરો જલ્દી બોલતો થાય. અને થોડાક જ સમયની અંદર એ છોકરો બોલતો થયો અને છોકરાને ભણાવ્યો, વિદ્વાન ભણી ગણી ત્યાં આ સંપ્રદાયના શ્રેષ્ઠ વક્તા જગત પ્રકાશ સ્વામી દબાણવાળાની વાત છે.
એટલે સંતો તમારામાં કંઈક જોઈ જતા હોય કે આમાં નૂર છે. કેવા સંપ્રદાયના શ્રેષ્ઠ એ વક્તા બને. બાકી તો અત્યારે આપણે જો કે હોળી ઉજવી, બાકી સત્સંગીઓના ઘરે તો કાયમ દિવાળી હોય, હોળી તો કુસુમમાં હોય. આ હોળી તો આપણે પવિત્રપણે ઉજવી. સત્સંગીમાં સાહેબ એટલું બધું નૂર હોય. આપણે બધા દિવસો ઉજવે છે. ઉત્સવ, આ સંપ્રદાય ઉત્સવનો સંપ્રદાય કહેવાય. બધા ઉત્સવો ઉજવવાના. અમુક અંગ્રેજી ઉત્સવ નહીં ઉજવવાના. હમણાં હું થયું વેલેન્ટાઇન ડે, વેલેન્ટાઇન ડે, બ્લેક ડે, રોઝ ડે. મેં કીધું આ બે કરતા બધા રાતે ઉઠતી વખતે હર્ડ ડે લ્યો. હરડે લ્યો. એક ભાઈ તો એના ઘરના ને લગ્ન થઈ ગયેલા 2 વર્ષ થયા. સફેદ ફૂલ આપ્યું. એ કે સફેદ ફૂલ શું કામ આપ્યું? પ્રેમની નિશાની તો ગુલાબી છે. એ હવે શાંતિની જરૂર છે. પડો કાળે પડો કહેવાનું. એક ભાઈ તમારા કદાચ શાંતિ નથી જોતી. હા, બધા ગુલાબ લઈ જાય. એક બેનો તો સ્વામી બીજી તે ગુલકંદ બનાવ્યું. કેટલા ગુલાબ ભેગા કર્યા. બીજે તે ગુલકંદ બનાવ્યું. એટલા બધા ગુલાબ ન ભેગા કરવા. હમણાં તે ભાઈ છે ને સ્ટેશનરી કે એવું કાર્ડ તમારી પાસે છે, એની ઉપર એવું લખ્યું હોય હું તને એક મેચ પ્રેમ કરું છું, એવું છાંટ્યું હોય કે આ છે ને સારું એવા 10 આપો. ઘણા ને એવું થયું ભાઈ હાથમાં ગયા ગુલાબ ને મળી ગયો જુલાબ. રસમ લગ્ન ને મળે એવી બધી રસમ નીકળી જ નહીં. નવું આવ્યું મહેંદી રસમ. હમણાં તો એક બેન ના મોટી ઉંમરે સંબંધ ભણેલા છે, થોડું 35 વર્ષે સંબંધ થયો. તો મહેંદી રસમ લખેલી છે. મહેંદી રસમ હાથમાં 8.5, માથામાં 8.5. મહેંદી રસમ, હલ્દી રસમ, હલ્દી નું ભાઈ અમે મરસી રસમ એક રહેશે. એ કરી નાખો લાલ કુર્તા પહેરી બધા આવી જાય. નયત નવા કુર્તા. હવે તો કંકોત્રીમાં પછી એવું આવે છે આ કુર્તું આ ટાઈમે, આ કુર્તું આ ટાઈમે. એક ભાઈનો ફોન આવ્યો મારી ઉપર, મને કે 10 તારીખે તમારે કઈ કાર્યક્રમ છે? મેં કે નહીં. બોલો ક્યાં કરો? મને કે એમ નહીં, તમારું કુર્તું જોઈએ છે. આપણને ફોન આવે તેમ થાય કે કાર્યક્રમ કુર્તું કેવું જોઈએ છે? પીળું. મને પીળું મારી પાસે નથી. અરે મને વિડીયો મોકલો સ્ક્રીનશોટ. આ રહ્યું પ્રોગ્રામમાં બોલો તમે જો. એટલે બોલો સ્ક્રીનશોટ આપણને મોકલે છે. સ્ક્રીનશોટ ને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? ડિજિટલ કાન બંબેરણી. ડિજિટલ કાન બંબેરણી. હમણાં તે જગ્યાએ કાંઈક વેવાળની વાત આવતી છે ને, છોકરી કે છોકરાની કીધું તમારે મમ્મી છે કે નહીં? બસ એ કે મમ્મી ન હોય ને ત્યાં જ મારે સંબંધ કરવાનો. સંબંધ કરી નાખ્યો. લગ્ન થયા ને તો સાસરે ગયા તો ત્યાં મમ્મી પાસે હતા. તો એ કે તમે કહેતા હતા ને મમ્મી નથી, આ મમ્મી તો છે. એ વખતે રિહામણે હતા. એ વખતે રિહામણે તો પછી કેળી લાવ્યા. ઓલી થેલો પછી આલી કે હું રિહામણે. પણ સાહેબ શિક્ષાપત્રીની અંદર હાસ્ય તો છે જ. હાસ્યની સાથે સાથે હરિભક્તો બેઠા સાહેબ બહાર આપણે ન કહીએ, હરિભક્તો બેઠા સાહેબ એમાં ખાસ ભલામણ લખી છે. આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો, એમાં માતા પિતા ગુરુને રોગાતું મનુષ્યની સેવા જીવન પર્યંત કરવી. તમે હરિભગત છો, તમે સભા કરો છો, તમે શિબિરો કરો છો, સાધુનો સમાગમ કરો છો, તમારા ઘરની અંદર માતા કે પિતા જો દુઃખી થતા હોય ને તો તમે સત્સંગ ખરેખર સત્સંગ કર્યો ન કહેવાય. માતાને પિતા ઘરની અંદર દુઃખી ન થવા પડે. કાલ સવારે આવીને તમને કોઈક ન કહી દેવું પડે કે તમે મંદિરે જાઓ છો, તમારા માતા પિતાના આંખમાં આવડા કેમ? પહેલા આપણે માતા પિતાની સેવા કરવી પડે. હું તમને મારી વાત કરું. મારા બાન બાપુજી ગામડે રહે છે. 15 દિવસ કે 20 દિવસ અહીં ઉનાળામાં આવે. કમ્પ્લેટ
પ્રોગ્રામ ન હોય એ સિવાય બધો ટાઈમ કાઢી અને મારા મા બાપ અહીંયા હું બેવું 15 દિવસ. ગામડે હું જાઉં ને સાંજે બધા વાડિયા પાણકીઓ કરવા જાય, ખૂણે બેહવા જાય, બધા ડાયરા કરે. એક દિવસ હું ખોટે ખોટો ખૂણો ન બેવું. મારા મા બાપને જેટલો છે એટલો સમય આપું. હું વાપું છું એટલે હું તમને કહી શકું છું, ખાસ યાદ રાખજો. એની પાસે તમે તમારા એને કરોડ રૂપિયા નથી જોતા, તમારું એને કાંઈ નથી જોતું, ખાલી તમે એને સમય આપો માવતરને, બસ. અને મા બાપ અને જવાની આ 3 વસ્તુ જોયું છે, જીવનમાં વહી જાય ને પછી પાછી નહીં મળે. એક જ વાર મળે મા બાપ અને જવાની, એક જ વાર મળે છે એટલે માણી લઈ. હા, લગ્નની વાત કરો તો હું મને મારો મિત્ર છે વેવળ લેતા હતો, તે એટલો નસીબનો વાંકો છે, એટલો નસીબનો વાંકો છે, ગંજી પત્તરમાં બેન તો રાણી નહીં થવા. એને પછી કાંઈક કરાય છે. તો મેં કીધું અત્યારે તો આમ સીધી રીતે વ્યવહાર ન થાય ને તો કંઈક કંઈક શાર આંખ થાય ને તો એમ કરી નાખાય. મનથી શાર આંખ જ નથી થતી, મારે એક કરાય છે 3.5 જ થાય. શાર આંખ થાય તો કરું ને. હમણાં મને મળ્યો તો એટલે ઝીણા ટૂંકા વાળ કરાવી નાખ્યા. મેં કીધું કેમ ટૂંકા વાળ કરાવી નાખ્યા? અરે મને કે વાત જવા દે ભાઈ. મેં કીધું ટૂંકા એટલા બધા વાળ હું કામ કરાવી નાખ્યા? એ કે એમાં એવું છે, વાળાને દુકાને બેઠો આમ 3-4 અરીસા હોય ને, 3-4 પુરુષ તે વાળ કાપતો કાપતો બોલો વાળ તે કેટલા ટૂંકા કરું તો આમ જોવે ને એને આંખ કરાવી પડે કેવો દેખાય. એ કે હજી કર બોલે શાર કાતા જોવો એ કે મારે કાચ દેખાડે. હવે કેટલા ટૂંકા કરું તો આંખ કરાવી આમ જોવે હજી કર બોલે તો કાતા મારે બોલો હજી ટૂંકા કરવા છે? હા હજી લાંબા હજી ટૂંકા કરે. બાળક કે હવે મારા હાથમાં નહીં આવતા, એટલા ટૂંકા થઈ ગયા. પછી પણ કેવડા કીધું કે તમને દેખાય બીજાના છે, તમારે હા ઉમડી ગયું. એ મને મહિને મળ્યો તો એટલે ઝીણા હતા એવા ત્યાં આવે છે. હા પણ હાસ્ય તો સાહેબ ઘણી વાતો છે, પણ ખરેખર આપણે જીવનમાં ઉતારવા જેવો આ તો સત્સંગની વાતો થાય જ હોય. મારી વાતો છે ને બધી તમારે આઈનપાથી સાંભળે આઈનપાત કાઢ નાખી રાખે સારી રાખવી. બાકી આનંદની વાતો છે. તમને ઘડીક હાસ્યમાં હળવા કરવા માટે સ્વામી મને કીધું આવો અને બધા આનંદ કરાવો. બાકી અહીંથી જે થાય ને સત્સંગની વાતો એ લઈ દે. આજે સવારે શિવાજીના હાલડાની પણ વાત થઈ. શિવાજીનું હાલડું જેને લખ્યું ને ઝવેરચંદ મેઘાણી, એની પણ પુણ્ય તિથિ છે, એને પણ આપણે યાદ કરશું. હા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, અદ્ભુત સાહિત્ય એને આપ્યું. સૌરાષ્ટ્રની રસદાર એના 6 ભાગ આપ્યા. એ 6 ભાગની અંદર ઘણી વાતો છે, ઘણી વાતો સાંભળે. એમાં પહેલો જ ભાગ અને પહેલી જ વાત હોય ને તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના રવાભાઈની વાત છે. આપણે પણ ગૌરવ લેતા જેવી વાત છે. હા, વડોદ ગામના રવાભાઈ અને ભાવનગર ગયેલા, ભાવનગરથી પાછા આવતા એના જ ગામના શેઠિયાઓ ગાડું લઈને કાંટમાળ લઈને આવતા અને 4-5 વ્યક્તિઓ એની અડકે પડકે ઘોડા લઈને હાલવા મળ્યા. રવાભાઈને ક્ષત્રિય હતા, ખબર પડી ગઈ કે આ ઘોડા આજુબાજુમાં હાલે છે ને લૂંટવા વાળા છે. ઉભા રખાયા ગાડાને કે અમે ભાવનગરના માણસો છીએ અને ગાડાની અંદર નશીલો પદાર્થ ભર્યો છે, અમારે ચકાસણી કરવી છે. રવાભાઈ ઓળખી ગયા રાજના માણસો કે આ ભાવનગરના માણસો નથી, આ માણસો કોઈ બીજા છે. અને એ વખતે વાતાચીત થઈ, ઝપાઝપી થઈ અને રવાભાઈ એક યુવાનને મારી નાખ્યો ને લૂંટવા વાળાને, બીજા ભાગી ગયા. રવાભાઈ ઘાયલ થઈ ગયા. ઘાયલ થયા એટલે જેવા તેવા પાનમાં હતા. અને તે દિવસે રામનવમી હતી, હરિજયંતિ, અને રવાભાઈ બેભાન થઈ જાય એવી હાલતમાં હતા. બેભાન થતા આંખ બંધ થઈ ગઈ. છેલ્લે આંખ બંધ કરતા કરતા એટલું બોલ્યા કે આજે હરિજયંતિ છે, મારા નિર્જળા ઉપવાસ છે. મારા ગુરુએ મને કીધું છે કે જન્માષ્ટમી અને હરિજયંતિ નિર્જળા કરવી. મારો દેહ પડી જાય ને તો પડી જવા દેજો. વૈદ આવે ને એમ કે આના મોઢામાં પાણી કે દવા મૂકો તો મૂકતાની એમ કહીને બેભાન થઈ ગયા. આ રવાભાઈ અને ઘરે લાવ્યા, દવા આપી અને સારા થયા. ગરડાની બાજુમાં જ વડોદ ગામ છે, અહીંયા બની ગયેલી ઘટના. બહુ સંપ્રદાયમાં પણ કઈ કહેવાની નથી, પણ સૌરાષ્ટ્રની રસદારું લાવ્યો. 6 ભાગને પહેલો ભાગ અને પહેલી જ વાત છે કે રવાભાઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાય આપણો ગૌરવ લઈ શકે એવી વાત છે. આપણા સંપ્રદાયની અંદર સાહેબ શું આપણને નથી મળ્યું? સાધુ તમે જો કેવા મળ્યા. એક એકથી વાત તમે લેતા જાઓ. ગુણચેતન સ્વામી હોય કે ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, આ મગજમાંથી વાળ તોડે નાખે ને દીકરા ગેલા દાખલા છે. મોટા આંકડિયા ગામ, અમરેલીની બાજુમાં મોટા આંકડિયા ગામ, આપણી જ પરંપરાની વાત.
આ મોટા આકડિયા ગામ એમાં મંદિર બનતું હતું અને બાળમુકુંદ સ્વામી આવ્યા અને બાળમુકુંદ સ્વામી કે મંદિરની જગ્યા થોડીક નાની પડે છે પણ કે રામજી મંદિરમાં જગ્યા મોટી તો થોડીક જમીન આપણને આપે ને તો મંદિર મોટું બને અને એને જઈને કીધું તમે થોડીક જમીન જો અમને આપો તો અમારા મંદિર થોડું મોટું બને અને એ વખતે જે મંદિરની સેવા પૂજા કરતા કે જેની માલિકી હતી ને એને સંતાન નહીં અને આંખમાંથી આંવડા પડી ગયા કે સ્વામી જમીન તો હું આપું પણ મારા દીકરા નથી દીકરા જો તમે મને આપો ને તો હું જમીન આપું અને એ વખતે બગલમાંથી વાળ તોડીને 5 વાળ આલ્યો દીકરા 5 માંથી આમ જોયા એક વાળ નીચે પડી ગયો પવન એવો 4 કે 5 દીકરા થાય એક ધામમાં વહી જાય અને 4 રહેશે એ 4 દીકરા અમારા મોટા સ્વામી છે ને વેલંજા હરિપ્રિય સ્વામી એમ કે 4 દીકરાના દર્શન મેં કરેલા આ કાલ હવાર બની ગયેલી ઘટના એવી ઉજળી પરંપરા આપણે ક્યાંય બહાર માથા મારવાની જરૂર જ નથી આપણા સંપ્રદાયની અંદર કેવી ઘટનાઓ તમે આ જોગી સ્વામી તમે જોવો ને પણ ડોક્ટર એમ કહી દે કે બાળકનું મૃત્યુ થઈ ગયું છે અને કાપડમાં લપેટીને મૂકી દો અને જોગી સ્વામીને આવીને કે એ રહી કે ડોક્ટરને શું ખબર પડે આલ્યો બખ્તરમાં પાણી ડોળીને છંટકાવ કરો આજ પણ બખ્તર છે જીવે સંપ્રદાયની અંદર દર્શન કરાય છે બધાને આ જોગી સ્વામી કાલ હવારની વાત આપણે ક્યાં ઉધારાની વાત છે અરે આ અત્યારે મોટા સ્વામી તમે જોવો કેટલા દીકરા નવા દીકરા દીધા આ તો મોટા છે ને એનું મોટો પૂર્ણ બતાવતા નથી એને આપણે વખાણ કરીએ કે વાતો કરીએ ને એ મોટાને ગમે નહીં આપણા સંપ્રદાયમાંથી એવું કહેવાનું છે કે સાધુ ધામમાં જાય ને પછી છોડી જાય ને રખ્યા ઉડી જાય ને પછી એના વખાણ કરવું એટલે સંતો બધું છુપાવતા પણ હું તમને એમ કહું છું અત્યારે મહારાજે કીધું દેશકાળ પ્રમાણે રહેવું એટલે જ્યારે ગુરુ મોટા સંતો જીવતા હોય ને ત્યાં એના ગુણગાન ગાઈ લેવા મર્યા પછી સાહેબ કોણ સાંભળવાનું છે જીવતા હોય ને ત્યારે ગુણ ગાઈ લેવા આપણને આવું મોટું મળ્યું છે ખોટા ને આપણે હું એમ નથી કહેતો કે ગુલાબના ફૂલ ઉપર તમે સ્પ્રે છાંટો આ તો સ્વયં સુગંધિત છે એની વાત કરો ચોડે ધાડે કરો આપણે ક્યાં કોઈ હાલ આપણને વાત કરવી છે એક ભાઈ મને કહેતા મને કે ગુરુનો નંગ કરાય મેં કીધું ગુરુનો નંગ કરાય પણ નંગને ગુરુ ન કરાય ગુરુ કરો એનો વાંધો નહીં પણ નંગને ગુરુ ન કરતા ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ સત અસત ને જોઈ બળદ લઈએ તો કેડી લઈ ડૂબું લઈ તો દોરી જેવા તેવા હાલાપડા ગુરુ ન કરે ગુરુ કર્યા મેં ગોગળે ના ગड्ढा હું બળદ ને ખાલી ના ધન હરે પણ ધોકો ન હરે ગુરુ કલ્યાણ શું કરે હમણાં તો ઓલો કોરોના આવ્યું હતું ને કોરોના તો એમાં આપણા દેશમાં ધંધા કેટલી ટીવીમાં જાહેરાત આવે કોરોનાનો દોરો મળશે હવે કોઈનો હકો થાય લગ્નમાં ઓલા મ્યુનિસિપાલિટી વાળા રેડ પાડતા હતા ને તે બાઈઓએ પછી માસ્ક ન બાંધ્યા હોય ત્યાં લાજ કાઢી દે તો મ્યુનિસિપાલિટીમાં મગજ ગયો એ કે કોરોના છે તમારો હારો નથી હગો નથી થાય લાજ કાઢી દે એ તો હગો થાય કોઈનો કોરોના તો કોરોના છે હું તો પૂછું આ માઇન્ડ કોરોના એટલું સારું છે અમે અમારા સભા અમને કહેતા ભાઈ બારા કાઢો અમને હવે કારણ કે સભા બધા કબાટમાં ગોઠવેલા અને કોરોનામાં તકલીફ મોટી શું થઈ પોલીસ વાહે ગોઠવી હતી રોડ ઉપર અને નાઇટ ડ્રેસ છે ને નાઇટ ડ્રેસ લગભગ બધા નાઇટ ડ્રેસ ને લગભગ ઢીલા હોય ઈ ઢેલા લગભગ વાળા લેંગા ભાઈ આપણે કામમાં શારત હતા અને ઓલામાં ધોકા વાયા હતા એવા ધર્મ સંકટમાં આવતા હતા બહાર રૂપાણી સરકાર ઘરે રૂપાણી સરકાર બહાર મોર બોલે ઘરે ઢેલ બોલે એવા હેરાન થઈ ગયા એટલે વાત તમને ઓલું અંધશ્રદ્ધા વાળી કરતો હતો સ્વામિનારાયણ સંપ્રદાય આપણને મળ્યો આપણને ખબર પડી હા શું છે ખોટું છે નહીં તો ધૂણે ફૂટી જાય તે કોરોનાનો દોરો મળશે એવી જરા કોરોનાનો દોરો મળશે તો એક ભાઈએ ફોન કર્યો કે હલો કે કોરોનાનો દોરો મળશે કે હા એટલે ઓલા જે બાપા હતા ને એમના ઘરવાળા ઉપાડ્યો કે બાબા ક્યાં ગયા છે કે રસી લેવા બાબા કોરોના દોરો કરી એવું કેમ રસી લેવાય ગયો એવું નવું નીકળ્યું છે ત્યારે
कोरोना की रसी ली है नहीं ली है, जाओ आशीर्वाद है। ये तुम्हारा पर्चा है। ले मैं क्या नाम दे दूं? काल हमारे कौन आवे? तेने तो याद आ कौन आवे तो क्यों बोलो गडला वाला हो तो कुछ मारा मोर बोले एक भाई ने कीधुं तुम भक्ति करो છો કે ના ના અમારી હાલે છે ને અમારી ભક્તિ હાલે છે। હમણાં તો એક ત્રણ મિત્રો બેઠેલા તેમ ઈ કે અમારા બાપા એક એવી દવા લેવા છે એવી દવા લેવા છે એવી દવા લેવા છે જી બપોર મેં કોને તા કબજિયાત દૂર તો બીજો કે ઈ કાંઈ નહીં મારા બાપા એવી દવા લેવા છે એવી દવા લેવા સાંભળી પર ઘસો ને તા કબજિયાત દૂર। तीजो आम कहो भोंगला बटाका खाए क्या कांई नो कहे मारा बापूजी एवी दवा लेवा छे एवी दवा लेवा छे सीटी वगाड़े सीटी एवी लेवा छे जेने सीटी संभळाय ने बधाने खबर जतो ते कोके कीधुं बुद्धिशाળી के ई सीटी वगाड़े खबर जतो दादा तो जे सीटी जे संभळाय ने एनो खबर जतो दादा तार बापानी हुं हालत थती छे ई हाव बेरा छे गाम ने ज मटाड़ा गाम ने ज मटाड़ा અને ભોંગલા બટાકાવાળી આઈટમ કોણે કાઢી શી ખબર અમારે હમણાં સ્વામી થાળ જમવાના ઠાકોરજી ઘરે ગયા મેં તમને ફોટા મોકલ્યા હતા ને તો હું 4-5 જગ્યાએ થાળમાં ગયો એક આઈટમ બધે કોમન મળે થાળમાં ભોંગલા બટાકા અને એવા ગોઠવા હોય વચ્ચે બટાકા ભોંગલા પડતા પડતા એવા ગોઠવા અને પાકિસ્તાન આમાં ટોપું મેકવાય છે અને લોકડાઉનમાં તો જે પ્રયોગો ત્યાં જતા હવે ખરેખર ઈનો બનાવ્યો છે ગેસ દૂર કરવા માટે હવે ઈનો સાણે લોટ બનાવી કે રાબડું બનાવે તો ગેસ થાય ઈનો વાપરવો આપણે જૂની કહેવત નથી ઢેકું ભાંગીને ધૂળ કરી આ બિસ્કિટ ભાંગીને કેક બનાવે બિસ્કિટ ક્રીમ હોય ને એનું ઉપરનું ક્રીમ બનાવે ભૂકો ફૂલાવે હમણાં એક ભાઈને એક તકલીફ થઈ સાંતીમાં તો રિપોર્ટ કરાવ્યા તો કે સર્જરી કરવી પડશે તો એની દીકરીને કીધું કે બેટા મારે સર્જરી હૃદયની આવી છે તો તું ને જમાઈ ખબર કાઢી દેજો તો જમાઈને કીધું કે આપણે જવું પડશે મારા બાપાને કે સર્જરી આવી છે કે હૃદયની સર્જરી હું કરી દઉં બોલો જમાઈ કે હવે કે તમે કે ફોર પીમ દેવા છો ને લે કે YouTube માં બધું આવે કેમ ખોલવું હૃદય કેમ ખોલવું YouTube માં આવે જ છે અરે કે તમે ભાન વગરના છો YouTube માં જોજો ને કરાય કે લોકડાઉન માં 3 મહિના ત્યાં હું પીવું બધા કચરા મારી પર કર્યા ઓલું બનાવો હમણાં તે ભાઈને છાતીમાં કંઈક ગભરામણ થતી છે તો હૃદયના ડોક્ટર પાસે ગયા રિપોર્ટ કરે આમ રિપોર્ટ જોઈને કે હવે તમે જલ્દી બાયપાસ કરી લો કે તમારી પડખે એવી ફીસ ગમે નહીં કે બાયપાસ સર્જરી કરવાની વાત છે કે મને આમ બાયપાસ કરી લેવાનું ક્યાં તમે અડાડો છો બધું પણ ગોપીનાથજી મહારાજે આપણને સાહેબ ખૂબ ખૂબ આપ્યું છે આપણને જે મૂર્તિ આપી હે ગઢપુર તો ધામ ગોપીનાથ નું કહેવાય ગઢપુર ના દેવની તો વાત જ નો
બેઠા બધા હાથ આઠ યુવાનો આવે કે ભગત અમને એક રોટી નાખવા દો, ભગત મને એક રોટી નાખવા દો. પાણી એટલે બધું ટાટું છે, લાડવાને તાણ કરે, પાણી તાણ ન કરાય. હા, એમાં તો નાતા હતા ને તો પડખે બે ત્રણ ભાઈઓ હતા, એ કે કાંઈક તો પાપ કરવા જોઈએ, કારણ કે ગંગા જાય નકર આવું ધોતિયા ધોવા. એટલે બોલો પણ એનું મત ગંગા ના જા ખળખળતા નીર, એનું મત ગંગા ના જા ખળખળતા નીર, સહજાનંદ સ્વામીનું મોટું મંદિર, બધા ધર્મની આ ભેલે રાય, વડપુરના દેવની તો વાત જ ન થાય. ગોપીનાથજી મહારાજની દિવ્ય મૂર્તિ. સાહેબ, ગઢપુરની ગોપીનાથજી મહારાજની મૂર્તિ એટલે પ્રગટ. આજે પણ સંપ્રદાયની અંદર એક બહુ પ્રચલિત વાત છે, નાનકડો પ્રસંગ મારે કહેવો છે, પછી ગુરુકુળના સાધુ ભાવ મારે ગાવો છે, તમને જ્યાં હું જે આનંદ આવશે ત્યાં હું જે કરાવીશ. પણ એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ અને એમાં માવદાનજી કવિને એટલું બધું હે, વાત તો બહુ 20 મિનિટની છે, મારા યુટ્યુબ ઉપર મેકેલી છે, પણ એમાંથી નાનો એવો ટુકડો સંભળાવું કે માવદાન કવિને ગોપીનાથજી મહારાજમાં એટલું બધું હેત, અને એમના દીકરી રાજકોટની અંદર સાસરે હતા જબરદાન ગઢવી, એમના જમાઈ, અને લગ્ન થઈ ગયા 10 વર્ષ ત્યાં એમની દીકરીને ત્યાં કોઈ સંતાન નહીં. કોઈ આવીને કે તમે આટલો બધો ગોપીનાથજી મહારાજનો તમારે બાપુજીને ભાવ છે, તમે સ્વામિનારાયણ સંપ્રદાયના એટલા બધા ગુણ ગાઓ છો, સંતોને આટલો બધો મહિમા કરો, તમારે ત્યાં સંતાન નહીં, તમારે ત્યાં દીકરો નહીં. અને દીકરી આવી માવદાનજી કવિને એમ કહે છે કે માવદાનજી ને કહે છે, બાપુજી કે મને તો ખબર છે આ સત્સંગમાંથી હું તો જાણું છું કે સંતાનો છે એ માવતરના મળ જેવા કહેવાય, પણ આ ગામ મને મેણા મારે છે, આપણા ગોપીનાથજી મહારાજને ગાળ બે છે, તમે મહારાજને પ્રાર્થના કરો કે દીકરો આપે. અને એ વખતે ગોપીનાથજી મહારાજની મૂર્તિ આગળ આવી અને માવદાનજી કવિ લાંબા હાથ કરીને વિરહના કીર્તનો બોલવા મળ્યા. અને એ વખતે ગોપીનાથજી મહારાજના હાથમાં એક ગુલાબનું પુષ્પ હતું,
એ નીચે પડ્યું. નાવદાનજી કવિએ જોયું, કીધું બ્રહ્મચારીને કે ગોપીનાથજી મહારાજના હાથમાંથી ગુલાબનું ફૂલ નીચે પડી ગયું ને, એ મને આપો. અને બ્રહ્મચારીએ ફૂલ આપ્યું. માવદાન કવિ એમના દીકરી પાસે જઈને કહે છે, લે આ ફૂલ. ગોપીનાથજી મહારાજે કોલ આપ્યો ને, તારે ત્યાં દીકરો થશે. અને ફૂલ આપી અને દીકરો થશે એવું કીધું. અને બરોબર 9 મહિના વાતની માથેથી ગયા અને માવદાનજી કવિની દીકરીને ત્યાં દીકરો થયો. ફૂલમાંથી દીકરો થયો ને, નામ પણ પ્રફુલ્લ ગઢવી રાખ્યું. અને પ્રફુલ્લભાઈ હજી આજ પણ છે. चांद गढ़पुर में है, चांदनी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में. कवाली આપણે સાંભળીએ છીએ ને, ઈ પ્રફુલ્લભાઈ ગઢવીએ લખેલી કવાલી છે. ઘણા ગીતો, ઘણી કવાલીઓ અને ઘણા ભાવો ગોપીનાથજી મહારાજના એને લખ્યા છે. આજ પણ સંપ્રદાયની અંદર પ્રગટપણું છે. સાહેબ આપણે કઈ નંદ સંતો ગોપાળાનંદ સ્વામી કહેવાય છે, ગુણાતીતાનંદ સ્વામી કહેવાય છે, મુક્તાનંદ સ્વામી કહેવાય છે, પ્રેમાનંદ સ્વામી કહેવાય છે. આપણે તો હવે જોઈ નથી શકવાના, પણ સાહેબ ઈ પરંપરાના સાધુ છે ને. અત્યારે આપણને અમુકને કેમ દિવ્ય ભાવ એટલે તો મનોજ ભાવ આવી જાય, ઈ વખતે એવું જ થતું. પણ વૈયા કે ને ત્યારે આપણને કિંમત સમજાય છે. હું તો કહું છું, આપણને બધા સંતો પ્રગટ મળ્યા ને, અને માની લેજો અને માની લેજો, નકર પસ્તાવા સિવાય કાંઈ નહીં રહે. મેં જોગી સ્વામીના દર્શન નથી કર્યા. દર્શન કરવા જાવ એવું ઘણી વાર થતું. એ વખતે હું સત્સંગમાં નહીં, પણ જોગી સ્વામીની કોઈ વાત કરતું ને તો આપણને એમ થતું, મને એમ થતું જોગી સ્વામીના દર્શન કરવા જાઓ. ક્યાં મળે કે ગુરુકુળે હોય છે. ઘણી વાર ગયા ગુરુકુળે, પણ ગોટા ખાઈને પાછા આવી આવ્યા, જોગી સ્વામીના દર્શન ન કર્યા. એટલે આપણને પછી અફસોસ રહી જાય કે આપણે આવા સાધુ હતા ને, એને માણી શક્યા નહીં, એના દર્શન કરી શક્યા નહીં. એટલે અત્યારે આપણે જે સંતો મળ્યા છે, મોહન સ્વામી હોય, મોટા સ્વામી હોય. હું તો રાજકોટ અમૃત મહોત્સવમાં આવ્યો ને, મને ત્રણેય સંતોએ માથે હાથ મૂક્યો. મોટા સ્વામીએ આમ ગાલે હાથ ફેરવો, માથે હાથ મૂક્યો, ધબો માર્યો. એ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું આ કલાકાર આ ક્ષેત્રમાં આપણો કોઈ હતો ને, ગાવાવાળા ઘણા હતા, બોલવા વાળો કોઈ નતો આવ્યો, સંપ્રદાયનું ઘરેણું નતો, એટલે રાજ્ય ત્યાં આવ્યું. આ સંપ્રદાયના બધા સંતોને એટલે રાજી કરું છું. હું તો 5-7 વર્ષથી આ ક્ષેત્રમાં જાહેર જીવનમાં આવ્યો. મેં સ્વામી એક માર્ગ કર્યો કે આપવા જેવું દુનિયામાં હોય ને તો આનંદ છે, લેવા જેવો હોય ને તો મોટાનો રાજીપો. બસ, કારણ કે રાજીપો જે કરે છે ને, એ રૂપિયો નથી કરતો. અને એમાં આવા સાત્વિક ઓડિયન્સ બેઠું હોય, ભાઈઓ બેઠા હોય, અને આવા સંતોને રાજી કરવાને આનાથી મોટું કાંઈ છે જ નહીં. આપણે તો સાધુને સંભાળવી, પણ સાધુ આપણને ક્યારે સામેથી ફોન કરીને સંભાળે, તમારે અહીંયા આવવાનું છે. આપણે તો સાધુને સંભાળતા જ હોય, પણ સાધુ આપણને ક્યારે યાદ કરે. હમણાં એક મારા સ્વામી ફોન આવ્યો, એક પ્રોગ્રામ છે, બોલો ને કરી નાખી, આ રીતનું પેમેન્ટ થાય. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, કૂતરાના રોટલા કઈ ખવડાવવાના એવો પ્રોગ્રામ છે. એટલે થોડોક સેવામાં થોડુંક કંઈક બજેટ તમારું ઓછું કરો ને. મેં કીધું કૂતરાના રોટલાનું કરી દો તો મારા છોકરા હું છે ને રોટલા ખાય. હું કૂતરાના રોટલાનો પ્રોગ્રામ કરું, મારા છોકરાને કાંઈ બે પર વાંસ છે નહીં. પછી પ્રોગ્રામ નક્કી કર્યો મેં કે સેવાનું કામ છે, હાલો થોડું ઓછું આપજો. પણ જે તે હું પ્રોગ્રામ કરવા માટે ગયો ને, ગામમાં ઉતરો ને શાળા કૂતરા મારે આવું મેં કીધું આ કૂતરા વિચાર કરો, આપણા રોટલા ભાગ પડાવવા આવ્યો, આપણા રોટલા ભાગ પડાવવા આવ્યો. ઘણા કાર્યક્રમો એવા આવી જાય. સંપ્રદાયની અંદર કાર્યક્રમો હોય ને, સ્વામિનારાયણ સંપ્રદાય, એટલે આપણને અહીંયા ધરપત જ હોય કે આમાં બીજું કઈ આવે નહીં. ઘણી વાર પ્રોગ્રામ કઈ ઉભા થાય ને, આયોજક જ ન મળે, ફોન સ્વિચ ઓફ થઈ જાય. પછી મંડપ વાળા મંડપ ઉખાડીને વ્યા જાય, સાઉન્ડ વાળા સાઉન્ડ લઈને વ્યા જાય, પાથણા વાળા પાથણા લઈને વ્યા જાય. એમ એના બે વધી પછી ગાવ કીધું કોઈનું નથી રે, કોઈનું નથી. હમણાં એક જગ્યાએ ગયો ને, મેં કીધું મને કઈક ભજન સંભળાવો. મેં કીધું સતારનું ભજન સંભળાવો. મને કહે સતાર નહીં, અતારનું સંભળાય. હા, સતારની વાત જવા દે, અતાર ન સંભળાય. પાણીપુરીનું મેં કીધું હાથ છે ને, પાણીપુરીનું એક ગીત તમને સંભળાવો. હે પાણીપુરી મારી લાડકવાઈ, ખાવા ધરો અવતાર. પાણીપુરી મારી લાડકવાઈ, ખાવા ધરો અવતાર. ઈ ખાય તો પેટ ભરાય, નકર ભૂખ્યા રહેવાય. પાણીપુરી મારી લાડકવાઈ હો.
તો પારસને માર્કેટે ગયો ને તો બેનો બધા પાણીપુરી ખાતા હતા. તો આમાંથી ઓલું પાણી લે, આમાંથી ઓલું પાણી લે, આમાંથી ઓલું પાણી લે. હેન્ડબેગ ડબ્બો ભરેલો ને એમાંથી લેતો જ નહોતો. તો બહાર ખાતી ખાતી કે એમાંથી કેમ નથી લેતો? એમાંથી ને આમાંથી લેશો, આમાંથી લેશો, આમાંથી કેમ નથી લેતો? એ કે હાથ ધોવાનું છે. એ ભૈયા તારા મસાલાથી આખી પૂરી છલકા. ભૈયા તારા મસાલાથી આખી પૂરી છલકા. પીછી લેંગે તારી પૂરી ત્યાં તો આંખે આંસુ ઉભરાય. પાણીપુરી જો ખાય પછી પેટની આગ બુઝાય. પાણીપુરી મારી લાગત વાય ઈ ખાય તો પેટ ભરાય નકર ભૂખ્યા રહેવાય. પાણીપુરી મારી લાગત વાય. એક ભાઈ ઘરે આવો ને એટલે એના ઘરના કે તમે તમારો ટાઈમ જ ન હોય કઈ. ક્યારેક ક્યારેક અમને બહાર લઈ જાઓ, ગામના તમે જોવો એ કે બાબુલાલ એના ઘરનાને કેમ લઈ જાય, ચંપકભાઈ એના ઘરનાને કેમ લઈ જાય, ભોલાભાઈ ના ઘરનાને કેમ લઈ જાય. ક્યારેક હોટલમાં ખાવા લઈ જાઓ તેવાનો બાટલો ફાટી ગયો, ટિફિનના ડબલાનો કર્યો હાલી કે બે કાઢી અને નાખ્યું ગુણી ગાડી ઉપર. એ ગોબા પડી ગયેલું હોન્ડા, એની ઉપર 70 કિલોનો ઈ, વાય 85 કિલોનું ઓલ્યું, એક છોકરો ટાંકીમાં છે, એક વાર વાય લબડતું આવે અને આખું સરગસ નીકળ્યું. એમાં ઓલા ભાઈ આઈડિયા મળ્યો. વાત પૂછે કે હું વધારે પાણીપુરી ખાઈ તો તું ઓલા આદમી કે ભાઈ કે હું ખાઈ દઉં, તમારો હું તાકાત પાણીપુરી ખાવાની. એ કે બોલ સરિયાદ થઈ ગયા? એ કે હાલ સરિયાદ. અને આ ઓલો ટોપલાવાળો નીકળ આમ મારી પડે હાલ એક પછી એક પૂરી મળે ઓલો ખાવા ઓલી ખાવા. અને ઓલી આદમી તો 4-5 ખાઈને ઉપર ગયો અને ઓલી બાય તો આમ જો બગલો જુવા ગળતો હોય ને ભેગ ધરી પડે. અને પછી ઓટ કરાયો બસ હવે થઈ ગયું એમ કે તું જીતી ગયો હાલ હાલ બે જલ્દી હોટલ પીસ બની જાય કે ના આ હોટલમાં નથી જવું. રસ્તામાં બતાવી હે ચણા સાથે બટાટા બાફી કરી છે તૈયાર. ચણા સાથે બટાટા બાફી કરી છે તૈયાર. મોડે લાગે તો ચટણી નાખી કરી તીખી તારો સ્વાદ લાગે મને ચટપટો રસદાર. પાણીપુરી મારી લાગત વાય ઈ ખાય તો પેટ ભરાય નકર ભૂખ્યા રહેવાય. પાણીપુરી મારી લાગત વાય હો. પાણીપુરી આપણે કઈ બટાટા ભોગવવાનું સાંભળવું ને કે સાંભળવું છે એનું છે કઈ બોલ્યા નહીં ભાગ ના નથી સાંભળવું ભાઈ આ એને કરવાની છે ન કરવું. રાખવો તો તમારે ઘરે રાખજો ના કાઢજો. આપણે આ ઘણી વાર પ્રોગ્રામમાં રાખો 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 તમારે ઘરે માંડવા નાખો ને. અરે થાય છે એવું તમને ઘણી વાર કે આવા કાર્યક્રમો હોય ને આવા સારા કામની અંદર જ આવા કાર્યક્રમો થાય. ફોન આવે ને પછી શું છે કે મંદિરનો જીર્ણોદ્ધાર છે, ચબૂતરો બનાવવાનો છે, અવેડાનો છે, એમાં આવ્યો કૂતરા લોટવાનો છે, આવો છે. તો પછી એમ કે ભાઈ કાંઈક ઓછું રાખો ને આ મંદિરનું કામ છે. હવે મંદિરના કામમાં પ્રોગ્રામ થાય. બે ભાઈ રવડા મકો કરતા હોય કોઈ ડાયરો રાખ્યો કે એમાં દેરાણી જેઠાણી બે બાંધ્યા, ડીજે વાગ્યું, ડીજે એટલે દેરાણી જેઠાણી હાવ નવું ડીજે એટલે દેરાણી જેઠાણી બાંધ્યા અને મેં સરસ બધો ડાયરો રાખવો છે. તમે આવો એવું કોઈ કીધું એવું ન હોય. ધર્મના કામમાં તો હોય બીજે કાંઈ થાય નહીં. હમણાં લેક ગાર્ડન હતો, લેક ગાર્ડન કતારગામ એની બાજુમાં રહેતો. હવામાં મેં કીધું વોકિંગ કરવા માટે જાય તો ગયા તો એક દેરાણી અને જેઠાણી બે આમ વોકિંગ કરતા હતા અને પછી 4-5 રાઉન્ડ માર્યા એટલે થાકી ગયા. એટલે દેરાણી કે લો આપણે ઓટલે ઘડીક બેસી. દેરાણી બેસવા જાય ને જેઠાણી કે હું બેસી જાઉં. જેઠાણી બેસવા જાય તો દેરાણી કીધું રહ્યો ભાભી
તમારે નથી બેસવું, હું મારી હાડીથી આખો ઓટલો સાફ કરી દઉં. પછી તેમ બેઠો આખો હાડીથી ઓટલો સાફ કરી દીધો. અમને જેઠાણીને બેસાડે. મેં કીધું કળિયુગની અંદર આવા સંસ્કાર જેઠાણી બેસવા જાય છે. અને દેરાણીએ કીધું કે મારી હાડીથી આખો ઓટલો સાફ કરી દઉં અને પછી તમે બેસો. હું બે પગે લાગ્યો. મેં કીધું આવા સમયની અંદર તમારા આવા સંસ્કાર જેઠાણી બેસવા જાય અને દેરાણી કે મારી હાડીથી આખો ઓટલો સાફ કરી દો અને સાફ કરીને પછી બિહારે. હું તો બે પગે લાગ્યો. દેરાણી મને એવું કાંઈ નથી, આ જેણે મારી હાડી પહેરી છે મેં એની પહેરી છે. મારી હાડી બગડવી ન પડે, બીજું કાંઈ નહીં. કેવું નીકળ્યું છે આ લગ્ન કાળ વાત. લગ્ન પછી નવું નવું તો એવું આમ તમારે જોવો ને. હા, જાનુ બાબુ મેરે બાબુ ને ખાના ખાયા કે નહીં, તો ક્યારનો ટિફિન લાપટી ગયો. દીકુ લગ્ન પછી 3 મહિના આવે દીકુ ને 2 જીકુ. એક ભાઈ કહેતો મને કે મારા ઘરના કે મને બાબુ બાબુ કરતા હતા. હમણાં ડખો થઈ ગયો છે ને હમણાં કે બાબુ ભાઈ કે છે. અમે હમણાં આફ્રિકા ગયા હતા સ્વામી, બે ત્રણ વાર. સૌને હોળીની રંગબેરંગી શુભકામના મળી ગયા. એટલે હોળી આ વખતે જો કે અદભુત હોળી એને રંગની અલગ. અને હોળી તહેવાર જ એવો છે. દિવાળી તમે કપડા ખોલો ને બધા કપડા તમને જૂના આને જ કરવા ડાઘા પડશે, આને જ કરવા ડાઘા પડશે, આને જ કરવા ડાઘા પડશે. અને હોળી તમે ખુશી નો એમ. અને સ્વામીને એક માર્ગ કર્યું, બહેનો છે ને બધા કરે અને હોળી તે ભાઈ કેમ ગામ નાયરા કરો ફોટો આવું તો કરવાની વાત નથી. તો સત્સંગ ચાલ્યો બાકી તો સંદનની ગોટી અને કંકુ બગાડ્યું કહેવાય. હા, 4 જણા તમે શિખા રાખો, મો રાખો. આવીને વચ્ચે સ્ટોલ આવે પાણીનો. તો આ બાયું ને બાયું બધા હતા. તો કાળી ઓગળો પાણી સ્ટોલ એક બેન નંબર આવ્યા હતા ને એને કે એટલે માજી તો ઓલી બેને કાંટલો પકડે. માજી કોને કરી હતી? મારો છોકરો સોંધું પડે છે. માજી શેમાં કરતો? મેં કીધું તમે ઓલી મોન કે સુંદરી બાંધી દીધી આંખ્યું ખાલી દેખાય. એને ખબર ક્યાં પડે તમારા વરસ કેટલા છે? કેટલા થયા તમારા વરસ? મને કે 25 વર્ષ ને 72 મહિના. કયો ને કીધું 31 વર્ષ ક્યાં છો? બાયુને છે ને ઉંમર દેખાડવી નથી ગમતી, આદમીને પગાર દેખાડવો ગમતો નથી. હમણાં બસ ની અંદર એટલી બધી ગળતી છે. એક સીટ તો 2 બહેનો પાડ્યા, એક જ સીટ ને 2 બહેનો પાડ્યા. તો કંડક્ટર કે જેની ઉંમર વધારવાની 2 જાવ ઠેઠ સીટ ખાલી ગઈ. આપણે કઈ વાત કરતો અમને એટલી બધી મોંઘવારી છે. અમે ત્યાં 15 દિવસ રોકાવાનું હતું, 15 જોડ કપડા લઈ ગયા હતા. પછી કઈ ગંજુ થોડી 15 લઈ ગયા હોય. મેં અમારા ઘનશ્યામ હતા. મેં કીધું હાલો ને આપણે નીચે લોન્ડ્રી છે ધોરાને નીચે બોર્ડ જોયું ને 600 રૂપિયા ગંજી ધોવાના, 600 રૂપિયા. મેં 80 માં અમારા સૌના 80 ગરબી આવે. આમ 600 દેવાય? રેવાય દો હાલો. હોટલમાં ક્યાંક પડતા બંધ કરી દો, બારી બંધ કરી દો, હાલો પર ટોવાલા સબસબે નાખ્યા છે. આને 600 દેવાય? મેં જંગલમાં ફરવાઈ ગયા ને લાકડાના હાથી કોતરેલા, સિંહ કોતરેલા બધું મળે. હાથી મેં કીધા છોકરા તો કદું લઈ જાય છે ક્યાં છે? છોકરા કે હું લાવ આપણે કરી દેવા થાય. હાથી કેટલાનો? કે 7000 નો આવડો હાથી લાકડાનો. મેં કીધું અમારે ઇન્ડિયામાં 1000 નાખ્યું ને આમાં હાથમાં તો જીવ તો મળે. હાથમાં મને જીવ તો આવે. હા, અને એમાંય સરસ મજાના ઉતારા બધા બહુ સારા ગોઠવેલા. મને તો વલ્લભ ભગત છે ને પારસાથી લઈ ગયા હતા. એને મને કીધું મને કે ભગત ઉતારા બરોબર ફાવે છે ને. મેં ઉતારો તો બહુ સારો આપ્યો છે, પણ બાથરૂમમાં હાબુ કેવો મીડિયો છે, ભીડ જ નથી વળતા.
એક સ્વયંસેવક મેં હારે મોકલો મને કે જો તો ચેક કરતો શું છે આ સ્વયંસેવક મારે હાલે મને કે બતાવો તો લઈ ગયો પ્લેટે મેં કીધું આ બાથરૂમમાં હાબુ ફેરે દેખાડતા મને કે આ હાબુ નથી હાબુ મેં કોણ ખોખું છે બોલો અંદર હાબુ હોય ઉજોડા થઈ ગયા ખોખું ડળ્યો મેં એવું ખોખું ડળ્યું એમાં મારે હારે ડોલ આવતો ને મેં કીધું જો આપણે ઉત્સવ પૂરો થઈ ગયો અને કાલ સફારીમાં જવાનો પ્લાન છે સફારી કેટલા રૂપિયા થાય મેં કીધું 15,000 થાય મને કે 1000 મારા સામે સીવી દેશે પહેરવાની નહીં કીધું જોવાની સફારી છે બાપા પહેરવાની આને કરી અને સાહેબ એ ધરતી એવી છે સ્વામી મેં ત્યાં ક્યારે ને 76 વર્ષ જૂનું સ્વામિનારાયણ મંદિર છે આફ્રિકાની અંદર 76 વર્ષ જૂનું અંગ્રેજો પાસેથી જમીન દાનમાં લઈને એ વખતે મંદિર બનાવેલું છે અને આફ્રિકાના લોકોનો સત્સંગ જોઈને તો આપણને એમ લાગે અહીંયા આપણે 10% સત્સંગ નથી વિદેશની અંદર રહેશે 50 વર્ષથી ત્યાં જન્મેલા લોકો 50 વર્ષથી ત્યાં રહે છે સવારમાં 5 વાગ્યામાં જાગીને આખું મંદિર ભરાઈ ગયું હોય ભાઈઓ નાના છોકરા શીખે બધા અને સાંજે ધંધે ત્યાં 5 વાગે આવે ને આના હાથ પગ ધોઈને ફ્રેશ થઈ સીધું મંદિરે જવાનું સાંજે સંધ્યા આરતી મંદિરે કરવાની આખું ઘર સવારે ભરાઈ જાય સાંજે ભરાઈ જાય જોઈને આવ્યો અને ત્યાં છોકરાઓ ત્યાં જન્મેલા હોય તો બધાને ફરજિયાત માથે શીખા રાખવાની 40 45 વર્ષના યુવાનો હોય ને એ માથે કચ્છી ટોપી પહેરી અને આજ પણ સાદું જીવન જીવે છે અને અહીંયા તો ઘણું આપણે ભૂલી જાય છે ને આફ્રિકાની અંદર મેં જોયું ઘણા મંદિરોમાં મેં ગયા પણ આજ સુધીમાં મેં 15 દિવસ મેં જોયું કોઈ પણ બેનો ડ્રેસ પહેરીને મંદિરની અંદર પ્રવેશ લેતા માથે ઉડેલું હોય આ સંસ્કૃતિ ન્યા હાચવી છે બતાવો એકવાર ઇન્ડિયાનો આ દબદબો છે કેન્યાની અંદર હા વર્ષો પહેલા એક હળવદ તાલુકાનું માથક ગામ અને એ માથક ગામનો બ્રાહ્મણનો છોકરો આફ્રિકાની અંદર કેન્યાની અંદર સ્વામિનારાયણ મંદિર બન્યું ને એટલે મંદિરની સેવા પૂજા કરવા માટે બ્રાહ્મણને એક છોકરાને લઈ ગયા ગરીબ બ્રાહ્મણનો છોકરો 2-2.5 વર્ષ સુધી ત્યાં એને સેવા પૂજા કરી અને પાછો ઇન્ડિયા આવ્યો અને બાપુજીને કીધું કે ભાઈ અમારે અહીં કંઈક ધંધો કરવો છે અને બાપુજીએ કીધું અહીં ઇન્ડિયામાં તો આપણે ભૂદેવોને કર્મકાંડ છે બીજું શું મળશે તું ત્યાં રહે અને ત્યાં પાછો જા અને છોકરો પાછો આફ્રિકા ગયો છોકરાનો સ્વભાવ એટલો મળતાવડો બધાને હાથે વાતચીતમાં ભળી જાય અને દરેકને ગમી જાય એવો છોકરો અને હોશિયાર પછી એને ત્યાં લોખંડની ફેક્ટરીમાં કામ ચાલુ કર્યું બની ગયેલી ઘટના છે લોખંડની ફેક્ટરીમાં કામ ચાલુ કર્યું પોતાની કોઠાઓ જેવી હારી પછી આવડવા મળ્યું એટલે એને નાનું એવું પોતાનું કારખાનું લોખંડનું ચાલુ કર્યું એકમાંથી બીજું બીજામાંથી ત્રીજું ત્રીજામાંથી ચોથું કરતા કરતા આજે દેવકી ઇન્ડસ્ટ્રીઝ એ નરેન્દ્ર રાવલે સ્થાપિત દીધી છે કેન્યાની અંદર સ્ટીલ કિંગ કહેવાય છે 3 હેલિકોપ્ટર ઘરના છે હું એનું બ્રહ્મ સમાજ એને આખું પોતાના ખર્ચે બનાવી દીધેલું એની મુલાકાત કરી મેં આજે કેન્યાની ગવર્મેન્ટને જરૂર પડે ને તો આપણો સ્વામિનારાયણનો સત્સંગ નરેન્દ્ર રાવલ કેન્યાની ગવર્મેન્ટને લોન આપે એવડો મોટો માણસ કર્યો છે આ ફળ પણ નરનારાયણ દેવની આટલી સેવા કરીને સાહેબ એના હિસાબે આવડો મોટો માણસ બન્યો છે એટલે ભગવાને તમે કોઈ પણ રીતે તને મને કે તને કોઈ પણ રીતે સેવા કરો ને એ તમને ફળ મળે અને મળે હું તો મને ઘણીવાર સંતો કહે છે કે આજે કોઈના મોઢા ઉપર થોડી સ્માઇલ લાવીને એની જેવું દાન કોઈ નથી હું એમ કહું છું આપણે કોઈકને ખરાબ કેવી તો કોઈકને ખોટું લાગે તો આપણે કોઈકને સારું કેવી તો એનું આપણને પુણ્ય ન મળે આપણને મળે સવારથી સાંજ જોઈએ સાહેબ તમે એટલો વિચાર કરો 5 વ્યક્તિ મને જે આમાં મળે ને એને મારે હસાવવા છે એને મારે આનંદિત કરવા છે એને જોઈને મોઢું હસવું પડે એનાથી મોટો કોઈ આનંદ જ ન હોય એટલે એવું જીવનની લોકો ત્યાં પણ જીવે છે અહીંયા પણ આપણે એવો સંકલ્પ કર્યો કે જીવન આપણે એવું જીવીએ તો છેલ્લે મારે ઝવેરચંદ મેઘાણીને પણ યાદ કરવા છે પણ એ પેલા ગુરુકુળના સાધુ મેં 2020ની સાલમાં 25/3/2025 હું ગુરુકુળના સંસ્પોષમાં આવ્યો દિવાળી પહેલા સ્વામીને 2 પ્રોગ્રામ કર્યા અને પછી અમૃત મહોત્સવમાં હું ગયો એવું નથી હું અહીંયા આવ્યો છું ને સાધુનું વખાણ કરું પછી આમાં લખ્યું છે જો મારી રચના એમ સ્વામી હું સંપ્રદાયમાં આવ્યો ને પછી મેં લખવાનું ચાલુ કર્યું આજ લગભગ 300 થી વધારે કવિતાઓ ભજનો એવું લખ્યું છે મેં અને લગભગ 500 દોહા લખ્યા છે સંત મહિમાના મહારાજના હમણાં જ અમારા ગુરુ પ્રભુચરણદાસજી સ્વામી એમનો 60મો જન્મદિવસ છે એટલે મેં કીધું 55 વર્ષ જયારે થયા ને ત્યારે મેં સંત મહિમાના 55 દોહા લખીને એને આપ્યા હતા મને કોઈ કીધેલું નહીં લખો પણ મારા નિજાનંદ ખાતર મેં લખ્યા
અને બહુ સારા લખાણ બધા સંતોને ઘીમાં બહુ પ્રભુ સ્વામીને મેં બતાવ્યા તો મને કે અમારા વિશે બહુ ન લખવું તો મહારાજ વિશે લખવું. એટલે અત્યારે હમણાં 60મો જન્મદિવસ એમનો આવે છે તો મેં સહજાનંદ ષષ્ઠી લખ્યા. હનુમાન ચાલીસા કેમ આપણે 40 ચોપાયો છે એવી રીતે, તો એ આપણે 16 તારીખે એમને મારે અર્પણ કરવાની છે. પછી હું આપણે નેક્સ્ટ કાર્યક્રમ હોય ને ત્યારે એ રજૂ કરશું. પણ આપણને આ સંતો મળ્યા, આ ગુરુકુળની ઉજળી પરંપરા અને આ ગંગાજીના કાંઠે શાસ્ત્રીજી મહારાજને જે વિચાર આવ્યો કે મારે વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા આ ત્રણેયનું જે મહાન છે એ વહેતું મૂકવું છે, જગતને સુખ્યા કરવા છે. આજ તમે જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગુરુકુળો ઘણા છે, પણ સૌ પહેલી કોઈ શરૂઆત કરી હોય ને તો એ શાસ્ત્રીજી મહારાજે અને એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલનો હોય, એના કાર્યક્રમો હોય, જે લોકોએ કેવી કેવી સિદ્ધિ મેળવી છે. અરે નાસાથી લઈ અને મિલિટરી સુધી દરેક જગ્યાએ ગુરુકુળનો વિદ્યાર્થી તમે જોવા મળે. કેટલા ડોક્ટરો, આર્મીમાં કેટલા, અમે ગંભીર મહોત્સવમાં આખો પ્રદર્શન જોયું, કેટલા આર્મીમાં ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. તો એવો ડંકો રે દીધો રે સત્સંગમાં,
હમણાં અમે અમૃત મહોત્સવ વખતે હું રાજકોટ ગયો ને એ વખતે અને એકવાર 4 વર્ષ ત્યાં 11 કે 12 સંતો એ વખતે દીક્ષા લઈ અને દેવ સ્વામીના દર્શન કરવા માટે ત્યાં આવેલા. ત્યારે મને ગરીબ વખત ઓળખી ગયા ને લઈ ગયા દેવ સ્વામી પાસે. એ વખતે એટલા બધા નિર્માણીપણે નિખાલસપણે બેઠેલા. હું વિચાર પણ આવડા મોટા સાધુ અને એને કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ મળી શકે, એની પાસે જઈ શકે. ત્યારે બેઠા અને ઘણી બધી એને વાત કરી. પછી મેં કીધું હું આ ક્ષેત્રમાં આવ્યો છું. મને બહુ બધી સારી વાત કરી કે ભાઈ તું આમાં આવ્યો છો, બહુ સારી વાત છે, વ્યસન કોઈ કરતો નહીં, જ્યાં જ્યાં ભગવાનની વાત કરવી, સાધુના મહિમાની વાત કરવી. અને પછી હમણાં ગયો અમૃત મહોત્સવ વખતે એ જ પોઝિશનમાં બેઠેલા, એકદમ સાદાઈથી કોઈ પણ વ્યક્તિ એને જઈ તરણ સ્પર્શ કરી શકે, મળી શકે, વાતચીત કરી શકે. બાકી આટલી બધી સંસ્થાઓ જેના ખંભે હિલોળા કરતી હોય, સાધુને મળવું હોય ને તમારે ફોનથી એપોઇન્ટમેન્ટ લેવી પડે. એટલા નિર્માની બેઠેલા અને આપણને એટલા વાલથી વાત કરે. આ ગુરુકુળ પરિવારમાં બેઠો છો એટલે સાધુનું વખાણ કરતો. એ વખતે મેં સંદીપ ઓળખો તમે, હું જે કંપનીમાં સર્વિસ કરું છું એ શેઠથી મારી હારે હતા અને અત્યારે મારી હારે હતા. એને મેં એ વખતે વાત કરી. મેં કીધું જો તો ખરો આ સાધુતા સ્વામિનારાયણ ભગવાન કહેતા ને કે વર્તન વાતો કરશે, એ આપણને નજરે દેખાય, વર્તન વાતો કરે. એના વસ્ત્રોની અંદર તૂટી ગયેલું હોય, હાંજેલું હોય, નકર તો એ સોનાના હીરચીર પહેરીએ કે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે મિની સરકાર છે, તારે કરી શકે. હું ઘણી વાર કહું છું કે જગતની અંદર તો ખાવા નથી મળતું, લોકો નથી ખાતા. આ તો સ્વામિનારાયણ સાધુ મહિમા હું કરું છે, કાજુ બદામના મગજ મેસું પડ્યા છે, છતાં એનો ત્યાગ કરી નિર્જળા ઉપવાસ કરે, એટલે આ સાધુનું માન. નથી મળતું તો ઘણા જ ખાતા, નથી મળતું આખો દિવસ નકોડા ઉપવાસ કરતા. પણ આ તો સાધુને મળ્યું છે છતાં મૂકી દેવું છે, એટલે આ સાધુનું માન છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો અત્યારે દબદબો છે. હા, સુખ્યાનો સંપ્રદાય કહેવાય છે. જેવા તેવાનો સંપ્રદાય નથી. સુખ્યાનો આમાં સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા ને ભૂખ દુઃખ માગી લીધું. અમારા હરિભગતને કોઈ ભૂખ દુઃખ નહીં. અને શિક્ષાપત્રી એવો ગ્રંથ આપ્યો છે સત્સંગમાં, હોય કે ન હોય, શિક્ષાપત્રી પાળો એટલે દુઃખ ન આવે. કદાચ આવ્યું હોય ને તો વર્તમાન લોપણ હોય, બાકી દુઃખ આવે નહીં. સ્વામિનારાયણ ભગવાન ના પાડે. શિક્ષાપત્રી તમારા વર્તે ને શિક્ષિત થાય. હું તો કહું છું સ્વામિનારાયણ ઘણા અમુક ન હરિભગત હોય કે ન સંપ્રદાયમાં આવતા હોય મને કે તમે હું એટલા બધા વખાણ કરી કરો છો, હે હરી હે હરી હે હરી કર્યા કરો. હરી તમારી સામે જોવે. હું કહું ને કે હરીને અંગ્રેજીમાં કેમ લખાય? એચ એ આર ને આઈ. એચ એટલે હચ, એ એટલે એરટેલ, આર એટલે રિલાયન્સ, આઈ એટલે આઈડિયા. બધા ટાવર પકડી હારી. હું કે સ્વામિનારાયણ પરચા મેં કીધું જીએસટી ગયું, નોટબંધી ગઈ, આ કોરોના ગયું, અમે આમ ટીપ ટોપ રહી છે, અમારા ખર્ચા પૂરા કરી મોટા પરચા છે. સ્વામિનારાયણ સમયમાં તમે જાઓ, મંદિરમાં જાઓ, તમારી શાંતિ થઈ જાય. કારણ કે તમે જો મંદિર એવા, અંદર સભાખંડ એવા, ઉપર જતા પરસાદ એવું. અમે વિમાનમાં બેઠા હતા ને તો એર હોસ્ટેસ આવી કે દાદા મારે પડખે બેઠા કે શું લેશો? એ કે 2 મોતિયા લાડવા, એક મોહનથાળનું બટકું, પટ્ટી મરસા, મેથિયા, પૂરી, રોટલી, દાળ ભાત, એક છાશનો ગ્લાસ. એર હોસ્ટેસ કે બાબા આ વિમાન છે, વડતાલનું મંદિર નહીં. હા નવું ત્યાં આફ્રિકામાં લોકો આપણને ઘણા ઓળખે છે. મને ગયા તો ઘણા કહેતા તમારા વિડીયો જોઈ છે. નકરા વિડીયો જોઈ નહીં મેળાવે, પાછા બોલાય કરજો. એ તો કહેતા તો રોકાઈ જાઓ. મેં કીધું અત્યારે નહીં, બીજી વાર રોકાઈશું. ત્યાં બધું પાંતરીને આવ્યા છે મેં નકરા નાખ્યા લોકોડા નથી. હા, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમને કીધું ને શાંતિ થઈ જાય. બધું જોવું ને એટલી સામ્યતા, સૌમ્યતા, સરળતા. હું તો કહું છું મંદિરમાં ન હોય તો કાંઈ નહીં, અમારો ઉત્સવ સમય હોય ને કારણ કે પાર્કિંગ જોવો ને તો અમારી ઘરા સત્ય તમને ખબર પડી જાય. ગાડીઓ એવી લાઈનમાં ગોઠવી હોય, પર 2 વ્હીલ એક્ટિવા પાછા હાલે કરાવે, લેડીઝ ગાડી. આપણે 2 વ્હીલ મેં તારી ભગત આવે સ્વયંસેવક, અહીં ઊભી ઘોડી ચડાવે. બેનો આમ કે તો કાંઈ ન કહે, આડી ઘોડી
અલ્ટો પડી હોય પોલો પડી હોય એવી પડી હોય એની પા ફોર્ચ્યુનર મોટી મોટી ગાડી પડી ઓલી પા ઓડી ચાર ચાર બંગડી વાળી ઓડી લઈ દો ગાડી ઉપર મને એક ભાઈ કેવું કામ બંગડીઓ મળી બાઈઓ પહેરતી નથી ગાડીઓ મારી દીધી બાઈઓ બંગડી પહેરવી નથી હા ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દો હવે એક ભાઈ તો ગાતા થાય કે તને પકોડા તળવા એક લોડી લઈ દો રામદેવ બાપ આવે કે દૂધની ભેંસ ને એક પાડી લઈ દો ખેતી કરવી હોય તો ખેતી કોઈ કરવી નથી અત્યારે જમીન કેટલી છે એમ પૂછે ખેતી પછી કરવી નથી હમણાં તો એક બાપા રોતા હતા લોકડાઉન ના બધા ગામડે ગયા હતા દાદા રોતા હતા પડકે કોઈ દાદાએ પૂછ્યું કે હું કામ તમે રોવો છો એ કે છોકરા આપણા એસી વાળા મકાનમાં રહે એસી વાળી ઓફિસોમાં રહે અને એના ખંભે પાવડા છે એના ખંભે હળશે માથે જોવાતું નથી અરે કે આપણે હોવું કેવા ફ્લેટ ની અંદર રહે ઘરે કામ વાળીઓ એના હાથમાં તગારા એના હાથમાં પાવડા એના હાથમાં દાંતડીઓ મારતી જોવાતું નથી બોલા બાપા કે તો ખેડૂના દીકરા છે તો તગારા લે પાવડા લે કોદળ લે વાંધો નથી કે એમ નહીં મારા બેટા ફોટા પડવા લે ફોટો પડે દેખ દે ફોટો પડવા હાથમાં લે આ તમે દે એટલે ગામડે જાઓ આવું કઈક જરા જરા સંસ્કૃતિ શીખજો અત્યારે સ્વામી થયું છે હું બધાને ખાવું છે ઓર્ગેનિક ને જમાય ગોતવો છે કેમિકલ એન્જિનિયર ખાવું છે બધાને ઓર્ગેનિક જમે કેમિકલ એન્જિનિયર જોયું પણ મેં તમને કીધું ને વિરાસત આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની તમે જો ગાડીઓ કેમ પડી હોય એમાં ખોવાયેલું તમે જો કેટલી વેસણની એવિયોન એક્સવીન ઉડીને એમ નેન્ડેવર નેમેસેટન એક્સપોર્ટ અલ્ટીના નોસ્ટેલો 19 20 ઇન્ડિકા ઇન્ડિગો ઇયોન ઇકોન ઇનોવા રોલ્સ રોયલ રેપિડ રિટર્સ ને હિટર્સ ને કોરોન કિંગલ ને કોલેજ ને ફીગન ફીગોન ફંટી ફિયાસ્ટર ફરાઈન ફોર્ચ્યુનર BMW બીટ ને બોલેરો જેન ને જાયલો જીપ ને જીપસી જેટી જેગવાન ને જીવા વેરના વોક્સવેગન ને સનિન સુમો સેન્ટ્રો સ્વિફ્ટ ને સ્કોર્પિયો સિયારા સીઆરવી સેલના સોનાટા ઇનો નેનો પોલો પજેરો માઝા મર્સિડીઝ મેગ્નો તુફાન લોરા ટાવેરા ફેબિયા કેટસ યુવા યુટિલિટી હુમ્બર ને હોન્ડા સિટી અને પછી તમારી કેપેસિટી એટલી જેટલી ગાડી ભાઈ હા આ જયારે ગાડી પહેલા હું બોલતો હતો મારી પાસે કઈ ગાડી નથી ગાડી બોલતો તો પછી બહુ મોટી ગાડી થઈ એટલે મેં ઘણી વાર હું કહું છું આપણે તો ભાગલું હોન્ડા ભાગમાં હતું સાધુના અને ભગવાનના માથે હાથ પડી ગયા એટલે આ સુઈ ગયા ત્યાં તો હે એવી દોરી દેવ કૃષ્ણજીના હાથમાં હે એવી દોરી દેવ કૃષ્ણજીના હાથમાં ધ્યાન દોરે ધર્મ વલ્લભ નાચરે ગુરુકુલ સાધુ કંકોરે દીધોરે સત્સંગમાં તો આજના દિવસે આટલા બધા હરિભક્તોને આનંદ કરાવવાનો મને એક મોકો મળ્યો મારી વાણી પવિત્ર થઈ અને ગંગાજીના કાંઠે આવી અને જે બે ગુણગાન ગાવા મળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમદાવાદ ગુડ બાય ટાટા બિરલા થોડાક ઢીલા પડી ગયા આપણે અદાણી અંબાણી અને હું વાઘાણી